ઈશારો ક્યારનો તો કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. તો ફાઇનલી બધા લાઈવ થઈ ગયા છે. એક વખત ફટાફટ મને નાની એવી કોમેન્ટ આપી દો કે શું તમને મારો વોઇસ આવી રહ્યો છે. ફટાફટ ચાલો એક વખત નાની એવી કોમેન્ટ આપી દો. ચાલો ફટાફટ. યસ યસ યસ. થોડુંક લેટ થઈ ગયું, એની માટે માફ કરજો. થોડુંક કેવું સેટિંગ કરતા હતા ને બધું તમારી માટે સારું એવું પ્લાન કરતા હતા. ચાલો, ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈવ આવી ગયા છે. ફટાફટ એક નાનું એવું કન્ફર્મેશન આપી દો. ચાલો યસ યસ લખે છે વિદ્યાર્થીઓ. સાહેબ થોડુંક શરૂઆત કરો તમે. આપણી સાથે કૌશિક સાહેબ જોડાઈ ગયા છે. સ્પેશિયલ કૌશિક સાહેબને આપણે લાવ્યા છીએ. એક ધમાકેદાર આવે છે, તમે સમજી દો સાહેબને જોઈને જ. એટલે આપણે મસ્ત યસ આ તો તમને કહેશું જ કે એક્ઝામ ક્યારે આવશે એ બધી તો ચર્ચા કરવાની જ છે, પણ એની સાથે સાથે તમારી માટે છે ને કંઈક બહુ મસ્ત વિચાર્યું છે. તમારું સમસ્યાનું સમાધાન છે આજના લેક્ચરની અંદર. તમને ઘણા બધા થંબનેલ જોઈને ઘણા બધા ક્વેશ્ચન થતા હશે. તમે સાહેબ જાણતા હશો કે સાહેબ એક્ઝામ નજીક હશે તો અમે શું કરશું. તમારું આજે એક જ સોલ્યુશન કે સાહેબ 1 મહિનામાં પરીક્ષા લેવાય તો હું શું કરી શકું. 1 મહિનામાં પરીક્ષા લેવાય તો મારાથી થાય શું. તો 1 મહિનામાં પરીક્ષા પાસ કરવા માટેની રણનીતિ છે એ આજના લેક્ચરમાં આપણે જોવાની છે સાહેબ. સાહેબ પહેલા તમે પ્રકાશ પાડી દો કે અફવા છે કે હકીકત છે, પછી આપણે આગળ વધીએ. બરોબર. તો અફવા ઘણા વિદ્યાર્થીઓને લાગતી હશે અને એ લોકોને છે ને 30 જુલાઈ સુધી અફવા જ લાગશે. ત્યારે એક્ઝામ લેવાઈ જશે ને ત્યાં સુધી, અને એ લોકો છે ને અફવામાં રહી જશે. જે વિદ્યાર્થીઓને ચલો અફવા આપણે માની લઈએ થોડીક વાર અફવા છે, પણ યાર કદાચ તમે 15 ઓગસ્ટ કે ઓગસ્ટ પહેલા સિલેબસ પૂરો કરી લીધો તો તમારું શું બગડી જવાનું છે. આપણે 99% માહિતી સાથે જ આવ્યા છીએ. અમને તો એવું લાગે છે કે એક્ઝામ આવી જ જવાની છે. અમે અમારા સોર્સને પૂછ્યું, ઘણા બધા ગવર્મેન્ટમાં જોબ કરે છે, એમના દ્વારા માહિતી મળી છે. એમ જ લાઈવ નથી થઈ ગયા, પણ આપણે છે ને તૈયારીમાં રહેવું પડશે. સૌથી પહેલા આપણે એ ચર્ચા કરશું કે ભાઈ ખરેખર આટલી જલ્દી એક્ઝામ આવશે. આપણે એના વિશે ચર્ચા કરીએ. પહેલા તો આપણે તમને ડેટ કહેશું કે ભાઈ કઈ એક્ઝામ સુધીમાં ડેટ આવી જશે, મતલબ કઈ તારીખ સુધીમાં આપણી એક્ઝામ આવી જશે. તો જો તમે જોયું હોય તો હમણાં જ ગૌણ સેવાએ છે ને ઘણી બધી એક્ઝામની ડેટ જાહેર કરી છે. બધાએ જોઈ લીધું હશે અત્યારે તો એ પીડીએફ. એમાં તમે જોશો ને તો છેલ્લી તારીખ કઈ છે? 25 જુલાઈ. 25 જુલાઈ પછીની કોઈ એક્ઝામ એને કીધી નથી. રેવન્યુ તલાટી 25 જુલાઈ સુધીમાં તો નથી. તો માર્કેટમાં કદાચ એવા ન્યૂઝ ફરતા હોય કે જુલાઈ એન્ડમાં એક્ઝામ આવી જશે, તો એ કદાચ અફવા હોઈ શકે. એવું માની લઈએ કે જુલાઈ એન્ડમાં એક્ઝામ આવવાની હોય તો એ લોકોએ આ પીડીએફમાં રેવન્યુ તલાટી કરીને લખી દીધું હોય. જો જુલાઈ એન્ડમાં આવવાની હોય તો, કેમ કે જુલાઈની દરેક એક્ઝામ આપી દીધી છે. પણ જુલાઈને આપણે બાદ કરીએ ને તો ઓગસ્ટમાં છે ને, ઓગસ્ટમાં ખાસ કરીને 15 ઓગસ્ટ પહેલા 15 ઓગસ્ટ પહેલાના કોઈ રવિવારે એક્ઝામ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, પૂરેપૂરા ચાન્સીસ છે. આપણે રેડી રહેવું પડશે. આપણી પાસે જુલાઈ મહિનો આખો પડેલો છે. જુલાઈ મહિનો છે, આપણે જુલાઈ મહિનામાં તૈયાર થઈ જવાનું છે. જે કરીએ બરોબર, કંકોત્રી લખો, લગ્ન ઠેકી નાખો, જે કરો બધું એક જ છે કે આપણે 1 મહિનામાં સંપૂર્ણ તૈયારી કરવાની છે. 31 જુલાઈ સુધીમાં આપણે છે ને રેડી થઈ જવાનું છે કે ભાઈ આપણો એને સિલેબસ આપી દીધો. તમે એક વસ્તુ જોઈ છે સાહેબ, ગૌણ સેવા વાળા છે ને કોઈ પણ નોટિફિકેશન આવે ને 1-1.5 મહિના પછી સિલેબસ આપે. આનો સિલેબસ કેટલો સ્પીડમાં આવી ગયો. હવે કદાચ ચલો તમને ન વિશ્વાસ આવતો હોય તો તમે એટલો તો વિશ્વાસ તમને આવે ને કે સિલેબસ જલ્દી આવી ગયો છે. કેમ બીજી કોઈ એક્ઝામનો સિલેબસ એટલો વહેલો ના આવ્યો? કેમ આનો જ સિલેબસ એક અઠવાડિયામાં આપી દીધો? એ પણ કેમ એને ઉતાવળમાં ખાલી પ્રિલિમનો સિલેબસ આપી દીધો, મેન્સનો કેમ પછી આપશું? જનરલી સીસીમાં કેવું પ્રિલિમ ને મેન્સ ને બંનેનો સિલેબસ આપ્યો હતો. ગ્રુપ એનો મેન્સનો સિલેબસ આપ્યો હતો કે મેં આવા ટોપિક પૂછશું. કેમ પ્રિલિમનો સિલેબસ આપી દીધો ફટાફટ? એ પણ 1 વીકમાં. આટલી શું ઉતાવળ હશે એ લોકોને સિલેબસની? ઘણી એક્ઝામ છે 1.5 મહિના પછી સિલેબસ આવે. 5 વાર ગૌણ સેવાને ફોન કરવો પડે ત્યારે સિલેબસ આવે. આનો સિલેબસ તો બધાની પહેલા આવ્યો છે. એટલે આ બધા સંકેતો છે કે એક્ઝામ આપણી ઓગસ્ટમાં પહેલા બીજા વીકમાં થવાની છે. તો આપણે એનો શું કે સંકેતો છે એ સમજવા જોઈએ ને આપણે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. કેટલા 6 લાખ જેવા સાહેબ ફોર્મ ભરાણા છે. 6 લાખ. 6 લાખમાંથી 4 લાખ વિદ્યાર્થીઓ શું વિચારતા હશે? એક જ તકલીફ બતાવી કે 1 મહિનામાં એક્ઝામ છે
તો હવે શું થશે? અત્યારે ઇન શોર્ટ નીચે મૂકી દે, હવે આપણાથી કઈ થાય એમ છે Yes. નહીં. મોટા ભાગના વિદ્યાર્થીઓ આવું વિચારતા હશે, પરંતુ આ જ વાતનું સમાધાન છે સાહેબ, એ આજે આપણે આપવું છે કે 1 મહિનાની અંદર તમે શું કરી શકો. જો આ 1 મહિનો સાહેબ ઘણાને એવું થાય કે ભાઈ મારી નવી તૈયારી છે કે 1 મહિનો મારા એક માટે જ છે, તો મારા એક માટે નહીં, બધા માટે 1 મહિનો છે. અને આમાં સાહેબ 6 લાખમાં નવા વિદ્યાર્થીઓ બહુ હશે. નવા વિદ્યાર્થી ઘણા બધા હશે. ગ્રેજ્યુએશન થયું ને એમને બધાને ફોર્મ ભરવાનો મોકો મળ્યો. યસ, તો એવા વિદ્યાર્થીઓ હશે કે જેને આગળ તૈયારી નથી કરી, એમને ટ્રાય કરી લેવી જોઈએ 1 મહિનામાં, કેમ કે અત્યારના મોટા ભાગના વિદ્યાર્થીઓ આવું વિચારે છે કે મારાથી નહીં નહીં થાય. એ સમયે જો આપણે કરી લઈએ ને તો આપણે મસ્ત આઈડિયા એવો કહેવાય, અને આપણે શું કે 1 મહિનો આપી દેવો જોઈએ. અત્યારના તમે બીજું શું કરવાનો છો? ચલો તલાટીની એક્ઝામની તૈયારી નથી કરી, બીજું શું કરશો? કોન્સ્ટેબલ કરશો, સીસી કરશો, પીએસઆઈ કરશો, બધું પૂરું. અને સાહેબ બધા એવું વિચાર છે કે મારાથી નહીં થાય, મારાથી નહીં થાય, તો કોનાથી થશે? હા એમ તો થાય કોનાથી? તમે વિચારો, બધા એવું કહે છે કે નહીં મારાથી નહીં થાય, તો સાહેબ મેરિટમાં તો તોય આવવાના છે, આવવાવાળા એ લોકો એવા છે કે એને 1 મહિના અંદર પ્રયત્ન કરી લીધો હશે, પરંતુ છતાં સાહેબ વિદ્યાર્થીઓના અમુક ક્વેશ્ચનો છે એ થતા હશે કે અત્યારના દરેક વિદ્યાર્થીને મોટા ભાગે એક જ ક્વેશ્ચન હશે કે સૌથી પહેલું સાહેબ કે 1 મહિનામાં સંપૂર્ણ સિલેબસ છે એ થઈ શકે કે ના થઈ શકે. જો આ કહેવાય કે સાહેબ પેલી આમ તો તમે અનુભવી છો એટલે તમે જ કહો કે 1 મહિનામાં સાહેબ સંપૂર્ણ, પેલા તો તમારી જ વાત કરીએ કે ગણિત રીઝનિંગ કરવું ચાલો પોસિબલ છે. 1 મહિનામાં ગણિત રીઝનિંગમાં વ્યવસ્થિત કરવા બેસે ને, પહેલી વાર કરતો હોય તો 10 ચેપ્ટર થઈ, જે કોઈ ગાઈડન્સ વગર કરે છે અને સાવ પહેલી વાર કરે છે. અને જે સ્માર્ટ વિદ્યાર્થી છે ને સાહેબ, એ ખરેખર મારા 2 મેથ્સ રીઝનિંગના મેગા લેક્ચર છે ને જોઈને 2 દિવસમાં કરી લે. 100%. વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના. એક વિદ્યાર્થી કે જે 1 મહિના માટે કોઈ કોર્સ લેવા દોડશે કે ભાઈ હું આખો કોર્સ લઈ લઉં, 250 વિડીયો છે, 500 વિડીયો છે, એવો કોર્સ લઈ લઉં. અને બીજો વિદ્યાર્થી એવું વિચારશે કે 40 માર્ક્સ છે, 30 લાવવાના છે, આ 2 લેક્ચર જોઈ લઉં. તો જો એવું સ્માર્ટ વર્ક કરો ને તો થઈ શકે, પણ તમે પહેલેથી એકથી કરો. અત્યારે એકડેથી કરવાનો કોઈ મતલબ જ નથી સાહેબ. હું મારા વિષયની વાત કરું, મારો ઇતિહાસ વારસો છે, તો હવે તો પહેલી વસ્તુ કે સિલેબસ ને પકડવાનો છે. હવે સાહેબ ઘણા વિદ્યાર્થી નવા હોય તો એ ઇતિહાસની વાંચવા બેસે, પછી એના પીવાયક્યુ નું સોલ્યુશન જોવે, પછી એનાલિસિસ કરે કે હવે આમાંથી, પણ ત્યાં સુધીમાં સાહેબ જાન આવી ગઈ છે, ત્યાં સુધી તલાટી આવી, એટલે પોસિબલ જ નથી. તો એના માટે એક અમે નાનકડું હમણાં તમને આગળ એનાઉન્સ કરીશું, અમે તમારા માટે કેવું સમાધાન લાવ્યા છે કે તમારે 1 મહિનાની અંદર અમારે તમને શું કરાવવું કે જેનાથી 1 મહિનામાં એવા ટોપિક કરી શકાય કે જે ટોપિકમાંથી પૂછાવાનું છે, જે ટોપિકમાંથી સાહેબ મોસ્ટ રિપીટેડ ટોપિક છે, કે જે ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછવાની શક્યતા પૂરેપૂરી છે. તો સાહેબ અહીંયા મેઇન વસ્તુ છે કે શું ન વાંચવું એ ખ્યાલ આવી જાય ને એટલે તમારી પરીક્ષા 1 મહિનામાં સાહેબ સિલેબસ પૂર્ણ થઈ શકે. પણ ક્યારે? તો કે જો તમે સ્માર્ટ વર્ક કરો ને દોસ્તો જ. બાકી તમે એમ વિચારો કે સાહેબ હું બેચ લઈ લઉં અને ઇતિહાસ, ભૂગોળ, વારસો બધા વિડીયો જોઈ નાખું, નહીં પોસિબલ થાય દોસ્ત. અત્યારે સમજવા બેસો તોય ભેગું નથી થવાનું. તો એના માટે સાહેબ ટુ ધ પોઈન્ટ વિડીયો લેક્ચર મળી જાય તમને, ટુ ધ પોઈન્ટ તમને સેશન મળી જાય કે એની અંદર આટલી જ માહિતી છે ને આટલી જ માહિતી કામની છે, બરાબર છે. તો એ મુજબ જો તમે આગળ જાઓ અને સ્માર્ટ વર્ક કરો અને સાથે તમારું જો હાર્ડ વર્ક હોય તો 1 મહિનામાં સિલેબસ છે શક્ય થઈ શકે, બરાબર છે. મતલબ સિલેબસ શક્ય થઈ શકે એટલે 200 માંથી 200 નથી લેવાની, તો તમને ખબર છે ને, એ બધી ચર્ચા નથી કરવાના. 200 માર્ક્સની પ્રાથમિક કસોટી છે, 80 માર્ક્સ પાસિંગ છે, 80 ફરજિયાત લાવવાના છે, તો તમને તમારા 500 રૂપિયા જે ફી ભરી છે એ પાછા મળશે. અને આ સિવાય તમારે મેરિટમાં આવવાનું છે. મેરિટમાં આવવા માટે તમારે 110 120 મોડરેટ લેવલનું પેપર નીકળે એટલા માર્ક્સ લાવવા પડે. તો આપણે 200 માર્ક્સમાંથી એવી તૈયારી કરવાની છે કે જેનાથી આપણા કટ ઓફમાં માર્ક્સ આવે ને આપણે મેન્સ લખી શકીએ. તો આપણે એવો સિલેબસ પૂરો કરવાનો હોય. આપણે 200 માંથી 200 માર્ક્સ લાવવાનો સિલેબસ પૂરો નથી કરવાનો. આપણે કઈ રીતના કટ ઓફમાં આવીએ ને એવો સિલેબસ પૂરો કરવાનો છે. કદાચ કટ ઓફ 110 માર્ક્સ ગયો તો 110 વાળો એક વિદ્યાર્થી હશે ને એક વિદ્યાર્થી છે 160 માર્ક્સ વાળો, બંને વિદ્યાર્થી ઇક્વલ છે, બંને વિદ્યાર્થી સેમ મેન્સ આપશે અને બંને વિદ્યાર્થીના ફક્ત મેન્સના માર્ક્સ થી જ મેરિટ બનશે. 160 વાળો હોય કે 110 વાળો કોઈ ફરક નથી પડવાનો. તો 1 મહિનામાં સિલેબસ પૂરો થઈ શકે, પણ કેવો? કટ ઓફમાં માર્ક્સ આવે એવો, બરાબર. તો આપણે એ જ કરવાનું છે. તમારે સમજવું પડશે કે આપણે એ રીતના તૈયારી કરવી પડશે, ગમે એમ કરીને કટ ઓફમાં આવવાનું છે. અને આ સાહેબ આ વસ્તુ સમજશે એ જ વિદ્યાર્થીને ફાયદો છે. બાકી રાજકોટ ગામમાં કેદી નીકળ્યો હતો એ ગોતવા ગયા એટલે કામ પતી ગયું, બરાબર. એની પાછળ નથી દોડવાનું. આપણે ક્યાંથી મેરિટમાં આવી શકાય એવા ટોપિક કરવાના છે. કોન્સ્ટેબલ નું પેપર જોઈને તમે મેથ્સ રીઝનિંગ એવા પ્રશ્નો ગોતવા માંડો કે ભાઈ આવો ડીએચ કરીએ, યુપીએસસી ના પીવાયક્યુ કરીએ, એવું બધું ના હોય ભાઈ. પાસિંગ માર્ક્સ ના પ્રશ્નો તેમાંય હતા અને આપણે એ જ શોધવાના છે. એટલે કેવું થઈ શકે કે જેનાથી આપણે પાસ થઈ શકીએ એવું 1 મહિનામાં અમારે તમને કરાવવું છે ને તમારે એ કરવાનું છે. ઓકે,
બાકી વિદ્યાર્થીઓ સાહેબ આ બધું વિચારતા હશે કે એક મહિનામાં બેચ પૂરી કરવી બેચ શક્ય છે કે નહીં? Yes. એક વિદ્યાર્થીએ સાહેબ કોમેન્ટ કરી છે, જો કે એને કલાકોની કોમેન્ટ કરી છે કે ભાઈ 720 કલાક હોય. હવે એને હલન ગણી નાખી છે, આપણે એટલી તો આપી નથી અગવાના. હવે સાહેબ એક બેચ ની અંદર સાહેબ ઇતિહાસ, વારસો, ભૂગોળ, ગણિત, 720 રીઝનિંગ, કલાક. તો તમે વિચાર, તમે ખાલી વિડીયો જોશો ને ત્યાં પૂરું થઈ જશે. ત્યાં તલાટી આવીને વહી જાય, આપણને ખબર નહીં પડે. તો સાહેબ એના માટે એક એવું પ્લાનિંગ કે તમે વિડીયો જોઈ શકો છો, પરંતુ સાહેબ કામના વિડીયો કે જેમાં કામનું કન્ટેન્ટ આપેલું છે, તો એ વસ્તુ ક્યાંથી થઈ શકે? તો એના માટે તમારા માટે કંઈક લાવ્યા છે, બરોબર છે, કે આમાં આગળ કઈ રીતના સફળ થઈ શકાય. ત્યાં બેચ જો બેચ નું એ એટલા માટે લખ્યું છે કેમ કે અત્યારના યાર ઘણા વિદ્યાર્થીઓ છે ને એટલાય ગભરાઈ ગયા હોય ને કે કોઈ કદાચ બેચ લઈ લે કે હું ફટાફટ કઈક 500-600 રૂપિયાની બેચ મળે છે, રેકોર્ડિંગ હું લઈને શરૂ કરી નાખું. અરે થોડુંક વિચારો તો ખરી, તમે બેચમાં જોયું કેટલો કન્ટેન્ટ છે? હવે બેચમાં 700 વિડીયો છે. એક ભાઈએ કીધું કે ભાઈ 720 તો કલાક છે આપણી પાસે. તમે શું કહીએ સુવાનું બંધ કરી દો ને તોય વિડીયો પૂરો નહીં થાય, અને તમારાથી તોય બધા વિડીયો તમારાથી પૂરા નહીં થાય. એમાં તમને નહીં કીધું હોય કે એટલું કરો. હા, તો ખાસ બેચ છે ને, બેચ બધું જ તમે સિલેબસ ની બેચ અત્યારના પકડવા જશો ને તો એ પણ એક શું કે રોંગ ડાયરેક્શનમાં તમે જાઓ છો એવું કહી શકાય. તો આપણે બેચ નો મતલબ હું એવું કઈ બેચ ની વાત કરું છું કે જે લાઈવ બેચ છે, લાઈવ બેચ પૂરી કરવી ઇમ્પોસિબલ છે. દરેક ફેકલ્ટી નો આપણે એક લાઈવ લેક્ચર લઈએ ને એને પૂરી કરવા માટે શું કે 5 મહિના થાય, 4 મહિના થાય. હવે 1 મહિનામાં આપણે સિલેબસ પૂરો દિવસના સાહેબ 4-4 કલાકના વિડીયો હોય તો એ વિડીયો જોવો, પછી એનું તમે રિવિઝન કરો કે નોટ્સ બનાવો, તો સાહેબ એટલો ટાઈમ અત્યારે છે નહીં. બેચ આપણે 2 ડેમો લીધા છે, એ બેચ મારે પૂરી કરવી છે તો હું કરી દઈશ. છેલ્લે બધા સાહેબને કહી દેશું કે ભાઈ 6-6 કલાક સાહેબ લાઈવ લઈ લ્યો. પણ ફાયદો શું થયો વિદ્યાર્થીઓને? શું ફાયદો થયો? કાંઈ નહીં. છેલ્લે 6-6 કલાક લાવી લેશું. એક વિદ્યાર્થી મેં મારી પ્રીવિયસ બેચોમાં જોયેલું છે, છેલ્લે અમે ખેંચીએ તો કોઈ વિદ્યાર્થી લાઈવ નથી જોતો, એ રેકોર્ડેડ પણ એનાથી ભેગું નથી થતું, અને એ છેલ્લે શું કે વેસ્ટ ઓફ મની થાય, બધા વિડીયો ન જોઈ શકે. તમારી સાથે પણ આવું બન્યું હશે, કોઈ સાથે બન્યું હોય તો તમે ખાસ લખી શકો. તમે કદાચ કોઈ બેચ લીધી છે પૂરી કરી છે કે નહીં, ખાલી તમે એટલું વિચારીને લખજો. એમ પટેલ ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક ખાલી કરો, બધું આવી જશે ભાઈ. બધું એ 2 વિષય, તમામ વિષય છે એની તૈયારી કરાવવાની છે, બરોબર છે. ફક્ત પુસ્તકો વાંચીને સિલેબસ પૂર્ણ થાય સાહેબ નથી પોસિબલ. એનું કારણ કહું તમને સાહેબ, હવામાનનો ઇતિહાસ કોઈ લઈને બેઠું હોય તો પેલા તો લિંક જ ન થાય કાંઈ. તો તમે પુસ્તક વાંચવા બેસો સાહેબ, એને સમજો, બરોબર, એમાંથી ત્યારબાદ તમે પીવાયક્યુ સોલ્વ કરો, પછી તમને ખબર પડે કે આમાંથી આટલી વસ્તુઓ કામની છે, તો નથી શક્ય. તો એના માટે અમે જે વાત કરીએ છીએ એ જ મુજબ કે તમને સ્માર્ટ વર્ક કરાવડાવવું. અમે તમને એમ કહીએ કે આ ટોપિક મહત્વનો છે ને આમાંથી આટલું જ વાંચો, બરોબર, એમાં ડિટેલ્સમાં જવાની કોઈ જરૂર નથી. તો અહીંયાથી આ મુદ્દો કામનો છે, આમાંથી આટલું જ પૂછાય છે. તો એ જો તમને ખ્યાલ આવી જાય દોસ્ત, તો તમે પૂર્ણ કરી શકો. બાકી ખાલી પુસ્તકો વાંચે છે તો અત્યારે આખો સેટ તમે મંગાવશો, આખો સેટ મંગાવો ને દોસ્ત, આઈડિયા આવી જશે. તો એ તમને ખ્યાલ આવશે કે મારાથી 1 મહિનામાં બધે પૂરા થાય કે ન થાય. ખાલી બેઠા અંડરલાઇનિંગ કરશો ને તો સાહેબ 30 દિવસ પૂરા થઈ જશે, બરાબર છે. ચાલો, ત્યારબાદ તો સાહેબ શું કરવું? હવે મોટો ક્વેશ્ચન છે સાહેબ, તો હવે કે આ બધી સમસ્યાઓ છે તો કરવું શું? બરાબર, બધા પ્રશ્નો છે વિદ્યાર્થી છે ને અહીંયા પહોંચે તો એવું કે ભાઈ કરવું જ નથી, બરાબર. આ 73 મણનો તો છે સાહેબ, એ આડો આવે તો કરવું શું? બરાબર. તો સાહેબ હવે આપણે આ કહેવાય ને માસ્ટર મિત્તલ સાહેબ ને તમે કયો કે વિદ્યાર્થીઓ છે એને સમજાવે કે તો હવે શું કરો? જો તમારું સમાધાન કે ભાઈ હવે સાહેબ 1 મહિનાની અંદર અમે શું કરી શકીએ કે અમારે 1 મહિનાની અંદર સિલેબસ પૂર્ણ કરવો છે, ઇકોનોમી છે, સાયન્સ એન્ડ ટેક છે, ભૂગોળ, વારસો, બધી વસ્તુને અમારે સરસ મજાની સમજવી છે. સાથે સાથે કામના મુદ્દાઓ છે અમારે કરવા છે જે અમને મેરિટમાં સ્થાન અપાવી શકે. તો એના માટે શું કરી શકાય? ઘણા વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ નું, સીસી નું મેરિટ પૂછે છે. જો ભાઈ કોન્સ્ટેબલમાં તમારે 110-120 માર્ક્સ થતા હોય તો તમે સેફ છો. સીસી માં 130 જેવા થતા હોય તો તમે સેફ જો, એની નીચે તમારા માર્ક્સ થતા હોય ને તો તમારે રેવન્યુ તલાટીમાં લાગી જવું જોઈએ. હવે આખા ગામમાં મેરિટ પૂછવાનું રહેવા દો, એની જગ્યાએ તમે તૈયારી શરૂ કરી દો. કદાચ ચાલો તમારું નથી થતું કોન્સ્ટેબલમાં, સીસીમાં, તો રેવન્યુ તલાટી તો છે આપણી પાસે. તો હવે છે મેરિટના કોઈ ક્વેશ્ચન છે ને લેક્ચર પૂરો થાય ત્યાં સુધી નહીં પૂછે કે કેટલું મેરિટ થાય છે. ઓકે સાહેબ, કેટલા મેરિટ થશે કોન્સ્ટેબલ, એની માટે આપણે ડેડિકેટેડ વિડીયો બનાવી દીધા છે. તો હવે આમાં કોઈ છે ને મેરિટ નહીં પૂછતા. અહીંયા તમારે રેવન્યુ તલાટીનો કઈ ક્વેશ્ચન હોય ને એ તમે ખાસ પૂછો. હવે આગળની માહિતી કે ભાઈ શું કરવું, એની માટે તમારી બધા માટે એક સરસ મજાનું આયોજન કરેલું છે. હવે આયોજન નું નામ સાંભળીને એમ નહીં કહેતા કે ઓ બેચ હશે ને આ તેને, બેચ જ છે પણ એકદમ નજીવી ફીસમાં ને બહુ મોટું પ્લાનિંગ તમારી માટે કરેલું છે. એની માહિતી કૌશિક સર અને મિતુલ સર બંને તમને બહુ સારી રીતે આપશે. મેથ્સ રીઝનિંગ ની જ્યાં જરૂર પડશે હું ત્યાં પાછો આવીશ. તો ખાસ તમે જો, બહુ તમારો સમય નહીં લે. શોર્ટ એન્ડ સ્વીટમાં આપણે આ મહિનામાં શું કરવાનું છે એનું પ્લાનિંગ આપણે અહીંયા મૂકેલું છે. તો આવો સાહેબ.
જો મિતુલ સાહેબ, છોકરાઓને સરસ મજાનું એ સમજાવવાનું છે કે હવે કરવું હું બરોબર છે, એના ઉપર ચર્ચા છે સાહેબ. સરસ મજાના અહીંયા 5 ક્વેશ્ચનો લખ્યા છે. તો નમસ્તે દરેકને. જો સીધી ને સિમ્પલ વાત સ્પષ્ટ ભાષામાં કહે છે, આપણે ગોગો કે ફેરવવું નથી. એકદમ સ્પષ્ટ વાત કહું સાહેબ, એક્ઝામ 2 મહિના પછી આવે, 3 મહિના પછી આવે કે કાલ આવે, આપણે તૈયારી કરવાની છે. અને જો ગોલ નક્કી જ હોય કે રેવન્યુ તલાટી બનવું જ છે તો પછી અત્યારથી લાગી જવાનું હોય. સાંભળીને હવે પરીક્ષા ક્યારે આવશે? તો જ્યારે આવે જ્યારે આવે ત્યારે. ચોપડા વાંચવાના છે, ચોપડાને ફિટ કરવાના છે અને પરીક્ષા સમયે બધું રેડી રાખવાનું છે. હવે પ્રશ્ન પહેલો સાહેબ કે ભાઈ સિલેબસ તો આપ્યો છે આપણને, જલ્દી આપી દીધો છે કારણ કે પરીક્ષા એ લેવાના છે. હવે સિલેબસ છે સાહેબ સાગર જેવો કે ભાઈ એનો કોઈ અંત નથી. હવે ઈ સિલેબસ ને એ ગાગરમાં એટલે કે નાના અમથા મસ્તિષ્કમાં કઈ રીતે ગોઠવવો એ માટે આયોજન કરવું પડે સાહેબ. એ માટે અર્થ કાઢવું પડે, સિલેબસ માંથી મલાઈ કાઢવી પડે, અને એ કામ અમારું છે સાહેબ. થોથાના થોથા ચોપડા વાંચવાનો સમય હવે નથી. તમે વિશ્વાસ રાખો મારા પર, વિશ્વાસ રાખો અમારા પર. એમાંથી કામ સાહેબ જેટલા ટોપિક એવા હોય ને સાહેબ કે સાહેબ અમે ચોખ્ખું કહી દેવું કે પ્રિલિમ લેવલે છે ને આ ટોપિક માંથી પ્રશ્ન આવે પણ ઓછા આવે, આ ટોપિક નથી કરવાનો તો તમારે નથી કરવાનો. તો એ રીતે પ્રિલિમમાં જે સાહેબ જે છે એ આપણે એવો કંઈક માર્ક લાવી નાખવાના કે આપણે મેથ્સમાં ઇન થઈ જઈએ. તો એ વસ્તુ 1 મહિનાની અંદર શક્ય છે સાહેબ. પછી આપણે મેથ્સની તૈયારી જે છે એ સતત ચાલુ રાખવાની છે. તો પ્રશ્ન કેટલાક છે એ જો આપણને ખ્યાલ આવી જાય સાહેબ, એના પર જો કામ કરી દઈએ તો જે છે એ સિલેબસ એ ચોક્કસ ટાઈમમાં પૂરો થઈ જાય. તો પ્રશ્ન કયા સાહેબ? તો કે શું વાંચવું? શું વાંચવું? સૌથી પહેલું શું કેવું છે સાહેબ? સૌથી પહેલા તો આ મોટો શું વાંચવું, તો સાહેબ એના માટે સૌથી પહેલું સિલેબસ. કે સિલેબસ માંથી આપણને ખબર પડે કે સાહેબ મારે શું વાંચવું જોઈએ. કે ભાઈ સિલેબસમાં મને ટોપિક આપ્યા, ઘણી વખત એવું થાય કે સાહેબ જો તમે ન જોવો સિલેબસ તો એની સિવાયના ઘણા બધા ટોપિક છે કે જે તમે ન વાંચવાના ટોપિક છે વાંચી નાખો સાહેબ. તો પહેલી વસ્તુ છે તમારો ભૂગોળ છે, એ તો બહુ અઘરો વિષય કે ભાઈ ખબર ના પડે કે એમાં કેટલું ડિટેલ્સમાં જવું, સબ ટોપિક પણ આપ્યા હોય. તો સૌથી પહેલી વસ્તુ કે શું વાંચવું એ તમને ક્યાંથી ખ્યાલ પડશે? તો સિલેબસમાંથી. પરંતુ સાહેબ એની પછીનો ક્વેશ્ચન છે બહુ મોટો છે કે શું ન વાંચવું. જો આ વસ્તુનો ખ્યાલ આવી જાય સાહેબ, એ તમારા ઉપર છોડું કે શું ન વાંચવું એના માટે વિદ્યાર્થીઓ શું કરી શકે. મિતુલ સાહેબ, શું ન વાંચવું? જો ઘણા બધા ટોપિક સિલેબસમાં એવા હોય કે જેમાંથી પ્રશ્નો ઓછા પૂછાતા હોય, એને જો આપણે આઈડેન્ટિફાઈ કરી દઈએ અને પ્રિલિમ પર્સપેક્ટિવથી એને જો થોડાક સાઇડ આઉટ કરી દઈએ તો જે છે એ સરળતાથી જે આ પ્રિલિમ ક્રેક કરી શકે. હું કેટલી કમેન્ટ વાંચું છું સાહેબ કે કમેન્ટમાં કંઈક એવું કહે છે કે ભાઈ કોચિંગ માફિયા ઓર જામી છે. તો સાહેબ એવું નથી. ઓછા ટાઈમમાં વધારે કઈ રીતે કરવું ને એના માટે અમે ખાસ કામ કરીએ છીએ સાહેબ. તમે ડેમો લેક્ચર જોવો, અમારા પર વિશ્વાસ આવે ને તો અમારી સાથે જોડાવશે. એટલે એવું નથી કે ભાઈ તમારી પાસેથી ફી લઈ લેવી છે. ખરેખર સાચી વાત કહો ને તો તમારું કામ ઈઝી કઈ રીતે થાય ને એ કામ જે છે એના માટે સતત અમે વિચાર કરતા હોઈએ છીએ. વાત બહુ સાચી છે. તો સાહેબે કીધું એ પ્રમાણે સાહેબ કે ભાઈ શું ન વાંચવું એને અમે ટીક કરી દઈશું અને શું વાંચવું એના પર ભાર દઈ દઈશું. બરાબર? યસ. હવે ક્યાંથી વાંચવું? સાહેબ ક્યાંથી વાંચવું, મેઇન ક્વેશ્ચન એ છે કે ક્યાંથી વાંચવું. બરોબર છે. પેલા 2 મુદ્દા હતા કે ભાઈ શું વાંચવું, શું ન વાંચવું, ને ત્યારબાદ ક્યાંથી વાંચવું. કારણ કે સાહેબ પુસ્તકો છે એમાંથી ભેગું થાય એમ છે નહીં. ત્યારબાદ બીજો મુદ્દો એ છે કે સાહેબ વિડીયો જોઈએ તો ભેગું થાય એમ નથી. તો એના માટે તમારા માટે એક સરસ મજાનું એક આયોજન કર્યું છે કે ભાઈ શું કરી શકાય એવા મુદ્દાઓ. સાહેબ ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેને તૈયારી હજી સ્ટાર્ટ જ કરી હોય તો એના માટે એવું બને કે મેં હમણાં આગળ વાત કરી કે ભાઈ તમે પેલા સબ્જેક્ટને વાંચો, ત્યારબાદ તૈયાર કરો, ત્યારબાદ તમે પીવાયક્યુ જોવો અને પછી તમને ખબર પડે કે આમાં એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, ત્યારબાદ તમારો ઘણો બધો ટાઈમ તો વેસ્ટ થઈ ગયો હોય છે. તો એના માટે સરસ મજાના પીવાયક્યુ સાથેના સેશન તમને એ એનાલિસિસ અમે કરીને આપશું. અહીંયા અમે તમારા માટે શેના માટે છીએ તો કે ભાઈ તમને એ એનાલિસિસ કરીને આપીએ કે તમારા ઇતિહાસમાંથી આટલું જ વાંચવાનું છે, આટલા જ મુદ્દા છે મહત્વના છે અને આટલા જ મુદ્દા છે એમાંથી વારંવાર ક્વેશ્ચનો પૂછાયેલા છે. મોસ્ટ રિપીટેડ કન્ટેન્ટ કયું છે તો એ ક્યાંથી ખબર પડશે દોસ્ત? તો કે ભાઈ એના માટે અમે છીએ કે ભાઈ મોસ્ટ રિપીટેડ કન્ટેન્ટ કયું છે. તો હવે એ તમે અત્યાર સુધીના પેપરો જોવા નથી બેસવાના, તમારી પાસે એટલો ટાઈમ છે નહીં. બરાબર છે? તો મોસ્ટ રિપીટેડ કન્ટેન્ટ છે એને વારંવાર કરવાથી, એને સમજવાથી દોસ્તો તમારા માર્ક છે કવર થાય. બરાબર? સૌથી મહત્વનો મુદ્દો હોય ને તો એ કયો છે દોસ્ત? તો કે ક્યાંથી વાંચવું. તો ઓકે, તો આ મુદ્દો છે એ મહત્વનો છે. અને ત્યાર પછી
કેટલી વાર એક પ્રશ્ન પૂછવાનો સાહેબ? તમે આખા દિવસમાં સાહેબ એક સરસ મજાની કોમેન્ટ આવી છે કાજુ કે પાટિયાથી પોસિબલ થઈ શકશે, એના જ માટે આગળ આપણે જઈ રહ્યા છે દોસ્ત. એ પોસિબલ કરવું છે, પોસિબલ છે નહીં દોસ્ત, પણ એ પોસિબલ કરવાનો પ્રયત્ન છે અમે કરવાના છીએ. કારણ કે દોસ્ત ઘણા બધા વિદ્યાર્થીઓ છે એવા હશે કે સાહેબ મારે તલાટીના મેરિટમાં સ્થાન લેવું છે, તો એના માટે અમે અમારાથી બનતી મહેનત કે ભાઈ એકદમ સ્માર્ટ વર્ક કરીશું. એ સ્માર્ટ વર્ક ની અંદર તમને આ ઓછા સમયગાળાની અંદર તમને શું ડિલિવર કરી શકાય એમ છે કે અમે કઈક એટલું યાદ રાખી લેવાનું છે, બરાબર? ડિટેલ્સમાં નથી પડવાનું, થિયરીઓ સમજવા અત્યારે નથી બેસવાનું, કારણ કે એ સમજવા બેસો તો દોસ્ત તલાટી માટે એટલો ટાઈમ આપણા માટે છે નહીં, બરાબર છે? તો દોસ્ત એ પોસિબલ છે, આપણે કરવાનું છે. ઓકે, ચલો ત્યારબાદ દોસ્ત કેટલું વાંચવું છે? સાહેબ પૂછો કેટલા કલાક રોજની હાલમાં આપે છે? કેટલા લોકો છે ભાઈ કે જે હાલમાં તમે કેટલા કલાક વાંચો છો? ચાલો તમને કોમેન્ટ આપો તો. કેટલી કલાક આપો છો હાલમાં તમે કે ભાઈ રેડિયો તલાટીને ધ્યાનમાં રાખી 10 કલાક મોદી સાહેબ કે છે, 6-7 કલાક 8 કલાક? સાહેબ કેટલી કલાક આપી છો? સાહેબ નહીં, જો આ એટલા માટે કલાક પૂછીએ છીએ કારણ કે હવે અમે જે પ્લાનિંગ કરવા માટે જઈ રહ્યા છીએ, તો સાહેબ એના માટે એને સતત આપણી સાથે રહેવું પડશે. આપણે આપેલું વર્ક છે તમારે સતત કરવાનું છે. 6-7 કલાકને વધારવાની છે દોસ્ત, એને બુસ્ટઅપ કરવાની છે, બરાબર છે? જો સાહેબ તમે કેટલા લોકો આમાં ખરેખર એવા છે કે સાહેબ તમે કયો એટલે અમે તમારી સાથે છીએ, સાહેબ તમે એમ કયો કે સાહેબ આટલી કલાકમાં તમારે કન્ટેન્ટ તૈયાર કરી નાખવાનું, અમે અહીંયાથી પીડીએફ આપી કે અમે વિડિયો લેક્ચર મૂક્યો, બરાબર છે? તો એ તમે એટલા લોકો મને આમાં કોમેન્ટ આપો કે બસ સાહેબ અમે તમે કયો એટલે અમે તૈયાર છીએ, બરાબર છે? કેટલા લોકો એવા છે કે સાહેબ તમે કયો એટલે અમે તૈયાર છે, તમે કયો એટલે કલાક મહેનત કરવા માટે તૈયાર છે? દોસ્ત અહીંયાથી હું તમને પ્રોમિસ આપું કે હું ઇતિહાસ વારસો કરંટ કરાવું તો દોસ્ત તમને એની અંદર બધું તમે બધા પોઈન્ટ તમારા ક્લિયર, તમે કોન્ફિડન્સ સાથે પેપર દેવા માટે જશો કે સાહેબ કઈ વાંધો નહીં, તમે કીધું તે મુજબ કર્યું છે, તમે દોસ્ત 31 જુલાઈ કોન્ફિડન્સ સાથે હશો કે પેપર ગમે ત્યાંથી આવે મને વાંધો નથી. સાહેબ શું કેવું છે તમારા ભૂગોળ માટે, બંધારણ માટે? અરે સાહેબ કેટલા કલાક વાંચવું એ આંકડો નથી જોતો સાહેબ. અમે જે કામ દઈએ ને એ કર્યા પછી જ તમારે છે ને ચેનથી હોવાનું છે. જો કામ નથી થતું તો હોવા નથી સાહેબ. Yes. આપણે તંતોર જે કન્સેપ્ટ જે ડેટા જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ તમારા જે મગજમાં છે ને ફિટ કરી દેવાના છે. બસ એક વસ્તુ ક્લિયર રાખજો કે મારે આ વર્ષે જ આ ભરતીમાં જ તલાટી બનવું છે, હે ને? જય ભવાની આપણે વાત કરી આગળ એક્ઝામ ક્યારે આવવાની છે? જુલાઈ એન્ડ અથવા તો ઓગસ્ટ પહેલા વીકમાં, બરોબર છે? આગળનો ક્વેશ્ચન કઈ રીતે વાંચવું? કઈ રીતે વાંચવું સાહેબ? મેઇન પ્રશ્ન છે કે કઈ રીતે વાંચવું સાહેબ? પ્રકાશ પાડો વિદ્યાર્થીઓને એ કહો કે સાહેબ કઈ રીતે વાંચવું, આ મેઇન ક્વેશ્ચન છે. જો શાંતિથી વાત કરીશ, એકદમ ક્લિયર વાત કરીશ. હાલમાં આપણી પાસે એવો સમય નથી કે બધા જ સબ્જેક્ટના ચોપડા લઈ ઇન ડિટેલ વાંચતા જઈએ. તો વાંચવાનું કઈ રીતે છે? અહીંથી જે કે પણ વિડીયો સેશન તમને ડિલિવર થાય છે એ તમારે એકવાર જોવાના છે. એનું મટીરિયલ એ તમને ટૂંકા ફોર્મમાં કે ભાઈ કન્સેપ્ટ ને કન્ટેન્ટ ને એક ચોક્કસ રૂપમાં ગોઠવીને સ્માર્ટ વર્ક કરી એના પર અમે કામ કરી તમને આપવાના છે. એને તમારે ખાલી વાગોળવાનું છે, આવી રીતે વાંચવાનું છે, જાગતા જાગતા વાંચવાનું છે, કોઈ લોડ લેવાનું નથી, ટેન્શન ને ગાયબ કરી દેવાનું છે, કન્ટેન્ટ સાથે જીવવાનું છે. ક્યાં સુધી? તો પરીક્ષા. તો કઈ રીતે વાંચવું તે વાંચતા અમે શીખવાડશું. શું વાંચવું એ પણ અમે આપશું. કેટલું વાંચવું તો કે જ્યાં સુધી કન્ટેન્ટ મગજમાં ઉતરતું નથી ત્યાં સુધી જે છે એ તમારે વાંચવાનું છે, બરાબર? વાયટી વર્ડ તમને જણાવી દઉં, મિતુલ સાહેબને ઓલરેડી 3 ઇન્ટરવ્યુ છે, બરોબર? ક્લાસ 1-2 ના, બરોબર છે? બરોબર. અને બીજું વસ્તુ હું ગવર્નમેન્ટમાં છું ને કોઈ વસ્તુ અહીંયા નથી કે છોકરાઓ એક વાતનો વિશ્વાસ રાખો, અમારે તમારી પાસેથી કઈ લેવું નથી. આજે ફી ની વાત તમે નહીં સાંભળો અને ફી કેટલી છે એ બધું નક્કી તો પછી જે થવાનું છે, પણ ખાસ તમે અત્યારે પરીક્ષામાં ધ્યાન આપશે કે આપણે ગઈ પરીક્ષામાં કેટલા માર્ક થાય છે અને આપણે કેવો ગોલ છે, હે ને? ફી સામે નહીં જોતા, કન્ટેન્ટ સામે જોવો. જે મહેનત અમે કરીએ છીએ ને એમાં તમે ધ્યાન આપો, બરાબર? ઓકે, ચાલો તો સાહેબ હવે અમે તો મુદ્દા સમજ્યા કે સાહેબ હવે આ બધું આ રીતના કરવું જોઈએ, પરંતુ આ ક્યાં મળશે તમને? તમે તૈયાર છો કે સાહેબ મહેનત કરવી છે, કોઈ વાંધો નહીં સાહેબ, મહેનત તમે કરવા તૈયાર છે, પરંતુ તમારો કોઈ હાથ ઝાલવા છે તૈયાર હોવું જોઈએ. તમને કોઈ ગાઈડન્સ આપે કે આટલું કરવું, આટલું જ કરવાનું છે, બરાબર છે? તો સાહેબ આ તમામ મુદ્દા, શું વાંચવું, શું ન વાંચવું, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું અને કઈ રીતે વાંચવું, તો દોસ્ત આ તમામ મુદ્દાઓનું જે સોલ્યુશન છે દોસ્ત, એના માટે જબરજસ્ત એક
આયોજન કરી રહ્યા છીએ અને જે આયોજન છે દોસ્ત એ તમારી સમક્ષ અહીંયા હાજર છે દોસ્ત. આ તમામ મુદ્દાઓનું જે વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થાય છે કે સાહેબ મને નથી સમજાતું કે મારે શું કરવું, મારે શું વાંચવું, સાહેબ હું નવો છું કે સાહેબ મેં અગાઉ તૈયારી કરી છે, તો દોસ્ત આ તમામ મુદ્દાઓનો એક જ સોલ્યુશન છે અને એ છે દોસ્ત બ્રહ્માસ્ત્ર. કેવું છે દોસ્ત? તો કે બ્રહ્માસ્ત્ર. ઓકે, તો યાદ રાખીએ દોસ્ત, અમે તમારા માટે નાનકડું એક કહેવાય ને કે એક તલાટી માટેનું એકમાત્ર શસ્ત્ર એટલે કે બ્રહ્માસ્ત્ર અમે લાવ્યા છીએ. અને આ જે કોઈ પણ અહીંયા ચર્ચા કરવામાં આવી દોસ્ત, જો યાદ રાખો જે પણ ચર્ચા અમે કીધું કે ભાઈ તમને સ્માર્ટ વર્ક કરાવડાવવું છે, તમને સ્માર્ટ વિડિયો રેકોર્ડેડ લેક્ચર આપવા છે, બરાબર, એ રીતના કે 1 મહિનાના સમયગાળાની અંદર તમે તમારું મેક્સિમમ હાર્ડવર્ક આપીને દોસ્ત બધા ટોપિક છે, આખો સિલેબસ છે એને પૂર્ણ કરવા માટે તમારા માટે એક સરસ મજાનું આપણે દોસ્તો યાદ રાખીએ કે બ્રહ્માસ્ત્ર છે એ તમને આપવાના છે. અને દોસ્ત યાદ રાખો, આ બ્રહ્માસ્ત્ર માત્ર ને માત્ર પ્રિલિમ માટે નહીં દોસ્ત, તમારી મેઇન્સ એક્ઝામ માટે પણ અમે આપવા માટે જઈ રહ્યા છીએ. પ્રિલિમ નહીં, માત્ર ને માત્ર મેઇન્સ આપવા માટે પણ જઈ રહ્યા છીએ. ઓકે, તો દોસ્તો યાદ રાખીએ કે આ બ્રહ્માસ્ત્રની અંદર અમે તમને શું આપવાના છે. તો દોસ્તો બ્રહ્માસ્ત્રની વિશેષતા શું છે? તો બ્રહ્માસ્ત્રની અંદર અમે તમને શું આપવાના છે, બરોબર છે? તો સૌથી પહેલી વસ્તુ વિડિયો આપવાના છે, પણ રેકોર્ડેડ આપવાના છે. કેવા આપવાના છે? રેકોર્ડેડ. તમને થશે રેકોર્ડેડ વિડિયો સેશન છે એ કઈ રીતના આપ્યા છે? શા માટે રેકોર્ડેડ વિડિયો છે તમને આપવામાં આવવાના છે? તો એટલા માટે દોસ્ત, કારણ કે તમે લાઈવ લેક્ચરની રાહ નથી જોવાની કે ભાઈ લાઈવ લેક્ચર આવે તમારી સમયમાં હાજર રહેવું પડે. તમને દોસ્ત એક સાથે વિષયના રેકોર્ડેડ વિડિયો છે તમને આપી દેવામાં આવશે, જેનાથી તમે એક સાથે વિડિયો જોઈ શકો, તમે એનો ટાઈમ વેસ્ટ ના કરી શકો દોસ્ત, એમના માટે. બરોબર છે? તો દોસ્તો યાદ રાખીશું કે રેકોર્ડેડ વિડિયો છે એટલા માટે આપવાના છે કારણ કે તમે તમારા સમય મુજબ તમને અમે હવે કેવું થાય કે માનો કે ઇતિહાસ હોય દરરોજ 2 લેક્ચર, એકાદો લેક્ચર આવશે, બીજે દિવસે આવશે, ત્રીજે દિવસે નહીં, એમ નહીં. તમને ઓછા સમયગાળાની અંદર તમને વિડિયો પ્રોવાઈડ કરી દેવામાં આવશે કે જેને તમે જોઈ શકો. ત્યારબાદ હું અહીંયાથી એનું ડિફિકલ્ટી સોલ્યુશન લઈ શકું. બરાબર, માનો કે તમે છો કે ભાઈ તમારા સાહેબ મારે 5 કલાકની મારી કેપેસિટી છે, હું 5 કલાકનો વિડિયો જોઈ શકું છું, બરાબર છે? તો એ વિડિયો રેકોર્ડેડ છે હું તમને જોવાના છે, બરાબર છે? ત્યારબાદ રેકોર્ડેડ સેશન પછી ખાસ કરીને એટલા માટે કારણ કે અમે બ્રહ્માસ્ત્ર નામ શા માટે, એને મિતુલ સાહેબનો કોન્સેપ્ટ બહુ સરસ મજાથી લાસ્ટમાં કહે છે કે બ્રહ્માસ્ત્ર નામ છે શા માટે રાખ્યો છે. ઓકે, ચાલો ત્યારબાદ દોસ્તો મટીરિયલ્સ, બરોબર છે? તો મટીરિયલ્સ ની આપણે વાત કરી કે તમને ટુ ધ પોઈન્ટ મટીરિયલ છે આપીશું. જેમ કે એક્ઝામ્પલ તરીકે માનો કે અમુક આરટીએ છે, જેમ કે સિલેબસ ની અંદર છે, જાહેર વહીવટ છે, અમુક મુદ્દાઓ એવા છે કે જેને ડિટેલ્સમાં ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી રહેતો. તો એવા કોષ્ટક સ્વરૂપે, બરોબર, એવા મુદ્દાઓ છે તમને આપી દેવામાં આવશે કે આ મુદ્દાઓ છે ને એટલા કંઠસ્થ કરી લો, બરોબર? ત્યાં ખોટા ડિટેલ્સમાં આટા મારવા દેવાનું છે નહીં. તો દોસ્તો યાદ રાખીશું કે ટુ ધ પોઈન્ટ મટીરિયલ છે તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ મોસ્ટ આઈએમપી કોઈ મુદ્દો હોય તો એ છે દોસ્ત મોસ્ટ રિપીટેડ પીવાયક્યુ સોલ્યુશન. શું છે દોસ્તો? પીવાયક્યુ સોલ્યુશન. તો દોસ્તો યાદ રાખીશું કે અહીંયા સૌથી અગત્યનો મુદ્દો છે પીવાયક્યુ સોલ્યુશન એટલા માટે કારણ કે દોસ્ત શું વાંચવું, કેટલું વાંચવું, આ બે મુદ્દાનો કોઈ જવાબ હોય ને તો દોસ્ત એ છે પીવાયક્યુ સોલ્યુશન. કારણ કે દોસ્ત પીવાયક્યુ સોલ્યુશન સિવાય તમને ખબર નહીં પડે કે આપણે કેટલું વાંચવાનું છે, બરાબર? તો અમે સ્પેશિયલ સેશન રાખીશું કે ભાઈ થિયરી છે તો આની અંદરથી કેટલા પીવાયક્યુ સોલ્યુશન છે આપણે કરવાના છે, બરાબર છે? ત્યારબાદ હવે રેકોર્ડેડ વિડિયો તો અપલોડ કરી દીધા છે, બરાબર? ઇતિહાસના રેકોર્ડેડ વિડિયો છે સોલ્યુશન કરી તમને મૂકી દીધું છે. પરંતુ ત્યારબાદ દોસ્તો ખાસ અગત્યનું એ છે કે દરેક ફેકલ્ટી છે અને અમે ટાઈમ આપેલો છે કે ભાઈ તમે દરેક વિદ્યાર્થી છે એની સાથે સંવાદ કરો, એને પૂછો કે એને કોઈ મુદ્દામાં લિંક નથી. કારણ કે ઘણી વખત આપણા ક્વેશ્ચનો, આપણી શંકાઓ કે સાહેબ મને આ નથી સમજાતું, કે સાહેબ મને આ વિષય નથી ફાવતો, બરાબર? તો એના માટે કે ભાઈ કયા વિષયો છે એને પ્રાયોરિટીમાં રાખવા, કયા વિષયો પહેલા કરવા, આ ખાસ અગત્યનું છે. જો બીજો અગત્યનો મુદ્દો એ કહો કે રેકોર્ડેડ સેશનની અંદર દોસ્તો વિડિયો છે તો અમે સૌથી પહેલા કેવા વિડિયો આપવાના છે? તો સૌથી પહેલા મેરિટના વિષયો ક્યાં જે કે ગણિત, રીઝનિંગ, કામના વિષયો છે, એની પ્રેક્ટિસ કરવાથી એના નિયમો ન બદલે, બરોબર છે? ગુજરાતી, ઇંગ્લિશ છે જો હરખું કરેલું હોય તો એના માર્ક છે કવર થઈ શકે. ત્યારબાદ તો કે ભાઈ બંધારણના માર્ક કવર થઈ શકે. તો એ સિરીઝની અંદર વિડિયો અપલોડ થશે કે જેની અંદર દોસ્તો યાદ રાખીએ કે મેરિટ બનતું હોય, મેરિટનો સમાવેશ થતો હોય એવા વિષયો કે જેને કરવાથી તમારું મેરિટ છે એમાં સ્થાન આવવાની શક્યતા વધે. બાકી શું છે પર્યાવરણ છે એનો પ્રશ્ન ક્યાંથી કેવો આવે નક્કી ના હોય, ઇકોનોમી છે એમાં ક્યારેક અઘરો પૂછી નાખે, કરંટ બેઝ પૂછી નાખે તો ના ખબર ન ભેગું થાય.
તો દોસ્તો એના માટે દોસ્તો યાદ રાખીએ કે વિડીયો છે બરોબર એ કેવા આવશે તો કે મેરિટ મુજબ સૌથી અગત્યના વિડીયોને પહેલા કરવાના છે. તો આ બધી સ્ટ્રેટેજી છે તમારા માટે નક્કી કરેલી છે દોસ્ત, તમારા માટે નક્કી કરેલી છે. ઓકે, ત્યારબાદ સૌથી અગત્યનું છેલ્લું કે સાહેબ ઘણી બધી વખત સાહેબ આ વખતે કોન્સ્ટેબલમાં વિદ્યાર્થીઓને તકલીફ એવી થઈ કે ટાઈમ મેનેજમેન્ટ ન થયું હોય. તો આ ટાઈમ મેનેજમેન્ટ ના થયું હોય દોસ્તો એના માટે ખાસ અગત્યનું એ છે કે છેલ્લે તમને 10 મોક ટેસ્ટ આપવાની છે. આ 10 મોક ટેસ્ટ સાહેબ તમને એટલા માટે આપવામાં આવશે કારણ કે તમે તમારું ટાઈમ મેનેજમેન્ટ કરી શકો. ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે કે ડાયરેક્ટ પરીક્ષા દેવા માટે જાય તો તમારે બીજી જગ્યાએથી મોક ટેસ્ટ લેવાની નથી દોસ્ત. અહીંયાથી તમને પૂરું પેકેજ જ દેવાનું છે કે ભાઈ તમારે અહીંયાથી તૈયારી શરૂ કરાવી તો અંત સુધી દોસ્તો તમને મોક ટેસ્ટ છે એ સાથે તમને રિવિઝન લેક્ચર છે બધી વસ્તુઓ છે અહીંયાથી પ્રોવાઈડ થઈ જશે. 10 મોક ટેસ્ટ અને એ પણ દોસ્ત સોલ્યુશન સાથે કે એવું ઘણી વખત એવું થાય સોલ્યુશન ન થાય મેથ્સ રીઝનિંગમાં સોલ્યુશન ન મળતું હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે છેલ્લામાં જવાબ શું આવતો હશે નથી ખબર તો એવું તો એના માટે સોલ્યુશન સાથેની સરસ મજાની 10 મોક ટેસ્ટ છે દોસ્ત એ તમને આપીશું. એટલે ઇન શોર્ટ તમારા માટે આખો એક ગ્રાફ તૈયાર છે કે તમને 1 મહિનામાં શું આપવું. બીજી વસ્તુ કે હું ઇતિહાસ કરાવું તો ઇતિહાસના તમને આમ 25-30 કલાકના વિડીયો મારે નથી આપવા બરોબર છે. તમને ભૂગોળ અહીંયાથી આવે તો ભૂગોળના કઈ 50 કલાક તમને ભૂગોળ નથી ભણાવવું તમને બરોબર પોસિબલ જ નથી. તો એના માટે એક સ્માર્ટ વર્ક કરીને કે ભાઈ આટલી વસ્તુઓ છે એ ખાસ કરવાની છે બરોબર છે અને આટલી વસ્તુઓ છે ખાસ અગત્યની છે. તો એ સાથે દોસ્તો આ તમામ પ્લાનિંગ છે બ્રહ્માસ્ત્ર છે એનું તમામ પ્લાનિંગ છે દોસ્ત એ કરેલું છે. અહીંયા 1 મહિનામાં કઈ રીતના સિલેબસ પૂર્ણ કરવા પોસિબલ નથી એટલે પોસિબલ અમારી માટે તો છે. અમે તો 3 દાડામાં રેકોર્ડિંગ કરી નાખશું 25 કલાકના સબ્જેક્ટ હોય તો પોસિબલ તમારી માટે નથી કે ભાઈ બહુ વધારે પડતા લેક્ચર 1 મહિનામાં તમારી માટે જોવા પોસિબલ નથી. બાકી એકેડમી વાળા બધા જ બેચ પૂરી કરશે. હું કોઈનું એમ નથી કહેતો કે બેચ પૂરી નહીં થાય, બધા બેચ પૂરી કરશે પણ એ બેચને જોવા માટેનો ટાઈમ આપણી પાસે નથી. અહીંયા હરીફરીને આપણે એક જ વાત કરીએ છીએ તો અહીંયા આપણે એવું કંઈક પ્લાન કરીએ છીએ કે આપણે તમને પહેલેથી છેલ્લે સુધી 50-50 60-60 કલાકનો કન્ટેન્ટ નહીં એ 50 કલાકના કન્ટેન્ટને 5 કલાકમાં કન્વર્ટ કરીને તમને આપીએ. મોરલ ઓફ ધ સ્ટોરી છે ને આ છે, બધી જ વાત છે ને અહીંયા કરીએ છીએ ને એના ઉપર છે કે કઈ રીતના આખી અવળી બંધારણની જાડી બુક હોય એને આપણે કઈ રીતના 8-10 કલાકમાં પૂરી કરવી. 8-10 કલાકમાં એમાંથી કામનો કન્ટેન્ટ મેળવવો. 15 પ્રશ્નો બંધારણના પૂછાય તેમાંથી કઈ રીતના 10 માર્ક્સ આવે. અહીંથી આપણે તમને આ કરાવવાનું છે. બીજી સાહેબ આગળ આપણે થોડીક આની વિશેષતાની વાત કરશું ને ફીસનું હમણાં હું તમને કહી દઉં ફીસ યાર બહુ ઓછી રાખી છે. ફીસ છે ને એવું વિચાર્યું કે ભાઈ 1 મહિનામાં જો એક્ઝામ આવવાની હોય તો હું વિદ્યાર્થીઓ પાસેથી છે ને મોટી ફીસ લેવા નથી ઈચ્છતો. ફીસ ક્યારે લેવાની હોય જ્યારે હું છે ને 6 મહિના તમને તૈયારી કરાવું ત્યારે હું તમને ડેડિકેશન થી જેટલું તૈયારી કરાવવાનો છું ને એટલી જ ફીસ રાખીશ જેથી વિદ્યાર્થીઓને એમ પણ ના થાય કે ભાઈ ખોટી ફી ભરાઈ ગઈ આ તે. જેટલું તમે ફી ભરશો ને એનાથી ડબલ ટબલ ચોબલ તમને મળવાનું છે. ફીસ છે ને આ વખતે બહુ વિચારીને રાખી છે, તમને થોડીક વારમાં ખબર પડી જશે. પણ એક નાની એવી વાત કરી દઈએ એમ કે જો ભાઈ આપણે છે ને આ ટીમ છે અને આ ફેકલ્ટી ટીમમાં તમે છે ને ખાસ એક સાહેબનું નામ જોતા હશો પરેશ સર જે તમે કદાચ ગુજરાત પાક્ષિક તો સાહેબ બધા ગુજરાત પાક્ષિક સાહેબ ભણાવ્યું હશે બરોબર આપણે કરંટમાં જેનો સૌથી ઉપયોગ લેતા હોય બરોબર છે. હવે એ સાહેબ છે ને તમને આ બેચમાં મેન્ટોર કરવાના છે. મેન્ટોર છોડો લેક્ચર લેવાના છે, નિઃશુલ્ક સેવા આપવાના છે. તમને અહેવાલ લખતા શીખવાડશે, તમને એસે લખતા શીખવાડશે, તમને લેટર લખતા શીખવાડશે. સાહેબ લેક્ચર લેશે, ગાઈડ કરશે. હવે કાલ સવારે બની શકે કે ભાઈ નેક્સ્ટ વીકમાં આ સાહેબનો લેક્ચર હોય અને આ સાહેબનો લેક્ચર હોય ને તમે ન્યા આવું કઈ ખરાબ લખો અને સાહેબ તમારી શું કે કદર લઈ જાય તો એવું કઈ નહીં કરતા. હવે તમે આ સાહેબને પૂછવા જાવ કે સાહેબ તમે કઈ એક્ઝામ પાસ કરી બોલો તો એવું કઈ નહીં કરતા. ત્યારે ખોટું અમારી મહેનત પાણીમાં જશે. અમે સાહેબને માંડ કરીને લાવીએ છીએ. તમે ન્યા સાહેબને હવે એવું પૂછી દેશો કે સાહેબ કઈ એક્ઝામ પાસ કરી શું લૂંટવા બેઠા તો એવું તમે કઈ નહીં કરતા કેમ કે સાહેબને બહુ મહેનતથી લાવ્યા છીએ. તો સાહેબને એ તો લખી દીધું છે કે સાહેબે કઈ એક્ઝામો પાસ કરે કઈ પોસ્ટમાં છે ત્યાં પણ શું કરે છે પાક્ષિકના ઘણા બધા લેખો લખે છે. તો અહીંયા છે ને એવું નહીં કરતા કેમ કે ઘણા બધા વ્યક્તિઓ છે ને ખાસ કરીને કેવા ન માંગતા હોય કે શું કરે છે. બાકી તમને જો થોડીક ટીમ વિશે કહી દઉં. સાહેબનું તો મેં લખ્યું જ છે. સાહેબ સિનિયર સબ એડિટર છે આપણી પ્રાદેશિક માહિતી કચેરી છે સુરતમાં. સીએમ ની સ્પીચ ને આંતે ને સાહેબને લખવાનો ઘણીવાર મોકો મળતો હોય છે. હાલતા ને ચાલતા તમે ગુજરાત પાક્ષિક વાંચતા હશો તેમાં ઘણા બધા લેખો પણ સાહેબો દ્વારા લખેલા હશે. ઓકે યસ. પ્લસ આપણે બીજી બધી સાહેબની ટીમની વાત કરી દો તો ભાઈ મને ઘણા બધા વિદ્યાર્થીઓ ઓળખતા હશે. જો કોઈને મારા રિઝલ્ટ જોતા હોય તો હું તમને આજે વોટ્સએપમાં મોકલી દઈશ મારા બધા રિઝલ્ટ.
સ્પીપામાં સીસેટના વિદ્યાર્થીઓને પણ હું હાલમાં ભણાવવા જાઉં છું. પ્લસ જેટલી પણ એક્ઝામ પાસ કરી છે એ બધાના મારી પાસે રિઝલ્ટ છે. ઓકે, ચાલો બાકી મિતુલ સાહેબ હાલ ગવર્મેન્ટ જોબ કરે છે. ડિપાર્ટમેન્ટ સાહેબે ના પાડી છે નહીં કહેતા, પણ હાલમાં મિતુલ સાહેબ પણ ગવર્મેન્ટ જોબ કરે છે. વાત કરીએ કૌશિક સરની, તો કૌશિક સર પણ ગવર્મેન્ટ જોબ કરે છે હાલમાં. પ્લસ રવિ સર ગવર્મેન્ટ જોબ છોડીને આવ્યા છે, જે તમને ભણાવશે. PSI ની એક્ઝામ એક સમયમાં પાસ કરેલી હતી, જે તમને હાલમાં આપશે. ને રવિ સર નું ઇન્ટ્રોડક્શન બહુ મોટું છે, પણ એ સાહેબ જ તમને એવું હોય તો લેક્ચરમાં આપી દેશે. બાકી શાહિદ સર, આ દરેક સાહેબો છે ને બહુ મોટા શું કહેવાય ક્યાંક ને ક્યાંક પરીક્ષાઓમાં પાસ કરીને આવ્યા છે. તો દરેક સાહેબ છે ને તમને પર્સનલી એમનું ઇન્ટ્રોડક્શન આપશે. અને દરેક સબ્જેક્ટમાં આપણે ડેડિકેટેડ ફેકલ્ટી રાખી છે. તમે દરેક વિષય જુઓ ભાઈ, ઇંગ્લિશ માટે અલગ, ગુજરાતી માટે અલગ, જીઓગ્રાફી પોલિટી મિતુલ સર કરાવશે, મેથ્સ રીઝનિંગ માટે હું છું. તો દરેક વિષય માટે આપણી પાસે ડેડિકેટેડ ફેકલ્ટી છે. યસ, તો ભાઈ જેમ હું તમને ભણાવું છું એમ જ બધા જ સાહેબો છે. પણ કહેવાનો મતલબ એ છે કે ભાઈ દરેક છે ને દરેકને આપણે લાવીએ છીએ તો આપણે રિસ્પેક્ટ આપવી પડશે, અને આપણે એને વ્યવસ્થિત જે કંઈ પણ એ ગાઈડ કરતા હોય ને આપણે સાંભળવું પડશે. બરાબર છે? ચાલો તો આગળ સાહેબ, હવે આપણે પ્રિલિમ માટે તો કહી દીધું તમે કે આપણે શું કરવું છે. તો કીધું તેમ કે ભાઈ આપણે એવું કંઈક વિચારીએ છીએ. આ મેન્સ માટે છે. મેન્સ માટે થોડીક વાર પછી મિતુલ સાહેબ તમને સમજાવશે કે મેન્સ માટે આપણે શું આયોજન કર્યું છે. પ્રિલિમ માટે છે ને આપણે સાહેબ બધી જ માહિતી આપી દીધી છે. મેં તમને ફેકલ્ટી ટીમ બતાવી દીધી. મેં તમને કહી દીધું કે ભાઈ મેન્સ માટે તમને કોણ ગાઈડ કરશે, ઓલરેડી તમે જોઈ લીધું છે. પ્રિલિમ માટે આપણે શું કરવાના છીએ, હવે સાવ સરળ ભાષામાં સાહેબ આપણે કહી દઈએ ને તો આપણે કૌશિક સર ધારો કે ઇતિહાસ ભણાવશે. હવે સાહેબ ઇતિહાસ ખરેખર આખો વાંચવો હોય તો બહુ જાડું પુસ્તક છે. રેકોર્ડેડ સાહેબ લેક્ચર જોવા હોય તો કેટલી કલાક જોઈએ સાહેબ? આખો ઇતિહાસ જો કરવા જઈએ તો સાહેબ 50 કલાક થાય. બરોબર, પોસિબલ જ નથી. કેટલા માર્કનું સાહેબ આવવાનું છે? 10 માર્કનું છે. 10 ઇતિહાસ ઉપર વાંચો છે. યસ, 50 કલાકના લેક્ચર જો કોઈ જાડું પુસ્તક વાંચો 10 માર્ક્સ આવવાના છે. સાહેબ 10 માંથી 10 લાવવા જરૂરી હોય કે ના સાહેબ? એક કઈ વિષયમાં જરૂરી નથી પૂરેપૂરા માર્ક તો લાવવા. ઇતિહાસમાં સાહેબ બેસ્ટ કેટલો સ્કોર સારામાં સારો કહેવાય 10 માંથી? તમે કયો જોઈએ. ગમે એવું પેપર આવે ને સાહેબ, જો ઇતિહાસને સરળ રીતના સરસ મજાનો કર્યો હોય ને, તો કોન્સ્ટેબલના પેપરની જ વાત કરીએ, કદાચ વાસ્કો દ ગામમાં ક્યાંથી નીકળ્યો એ નહોતી ખબર. બરાબર, એ આપણા જીસીઆરટીમાં નથી આવ્યો કઈ તારીખે નીકળ્યો હતો એ, તો એની પાછળ પડવાની કોઈ જરૂર નથી. બે ક્વેશ્ચનને બાદ કરતા અને એક પેલો એક બીજા વિશ્વયુદ્ધ વાળો વર્સેસની સંધિ બાદ કરતા સાહેબ 7 થી 8 માર્ક તો આસાનીથી 70% માર્ક આવી 70% માર્ક લાવી શકાય. તો જો આપણે 70% માર્ક્સ જ લાવવાના છે, 70% માર્ક્સ જ આપણે લાવવાના છે. એ 70% માર્ક્સની તૈયારી છે ને તમને અહીંથી કરાવવામાં આવશે. એટલે કહેવાનો મતલબ એ છે કે 50 કલાકનો કોઈ વિષય છે, 50 કલાકનો વિષય, એને આપણે કઈ રીતના શોર્ટમાં કરાવીએ. 50 કલાકના વિષયને કઈ રીતના આપણે શોર્ટમાં કરાવીએ. એનો મતલબ એવો નહીં કે કઈ પૂછાય નહીં એવું કરાવી દઈએ, ભગાવી દઈએ. ભગાવાની વાત નથી. ભગાવાની એટલે ફટાફટ ભણાવવાની વાત નથી. એ સબ્જેક્ટ માંથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ શોધીને પ્રીવિયસ યરના ક્વેશ્ચન નું એનાલિસિસ કરીને જે પૂછાય છે એવું જ ભણાવવાની વાત છે. આપણે બધા જ વિષય એવી જ રીતના ભણાવશું. દરેકના રેકોર્ડેડ લેક્ચર મળશે. રેકોર્ડેડ લેક્ચર એટલા માટે, યસ, ડેમો આપણે 100% આપશું. રેકોર્ડેડ લેક્ચર રાખવાનું રીઝન એ છે કે ભાઈ લાઈવ લેક્ચરમાં એ પૂરું કરવું થોડુંક અઘરું છે. એટલે આપણે દરેક વિષયના ડેડિકેટેડ ટુ ધી પોઈન્ટ સિલેબસ પ્રમાણે એનાલિસિસ સાથેના લેક્ચર તમને આપવાના છીએ. ચાલો, ક્લિયર છે બધાને? હવે સાહેબ આપણે ફીઝ ની વાત કરી દઈએ અને પછી થોડુંક મિતુલ સાહેબ તમે આ મેન્સ નું સમજાવી દો અને પછી તમારો આપણે શું કે સમય વધારે નથી બગાડવા માંગતા. ચાલો, જીપીએસસી પ્રિલિમ એક્ઝામ ક્લાસ 1 અને 2 પ્રિલિમ એક્ઝામ જે 20 એપ્રિલ, ચાલો અત્યારે રેવન્યુ તલાટી નું કરો, આપણે એની માટે કંઈક અલગથી પ્લાન કરશું. બરાબર, બાકી કોઈ પ્રશ્ન હોય ને કંઈક નંબર મસ્ત મજાનો આપું છું, 70 16 42 19 89. કોલ નહીં કરવાનો, મેસેજ કરી દેવાનો. બરાબર, તમને જવાબ મળી જશે. ચાલો, અને બધા જવાબ મળશે, ટેન્શન નહીં લેતા. ઓકે, ચાલો. ફીસ સાહેબ કેટલી રાખશું? તો આપણે સાહેબ પ્રિલિમ પ્લસ મેન્સ બંને છે, બાકી તો બહુ ઓછી ફીસ રાખવાનું વિચારતા હતા. જો 1 મહિનો ખાલી હોત ને 1 મહિનો, તો બહુ ઓછી ફીસ આપણે રાખવાનું વિચારતા હતા. પણ પ્રિલિમ પ્લસ મેન્સ બંને છે ને, એટલે આપણે સાહેબ કંઈક વચ્ચેની ફીસ નક્કી કરી છે. જો મારે ખાલી તમને પ્રિલિમ્સ આપવું હોત ને તો હું 3 ડિજિટમાં ફી રાખી દેત, ખાલી પ્રિલિમ 1 મહિનો. પણ પ્રિલિમ કદાચ તમે પાસ કરો છો, મેં પાસ કરવાની છે કદાચ નહીં, પણ પ્રિલિમ પાસ કરો છો પછી તમારે મેન્સ પણ આપવાની છે. તો આપણે પ્રિલિમ પ્લસ મેન્સ બંનેની જે બ્રહ્માસ્ત્ર બેચની જે વાત કરીએ છીએ એમાં તમને પ્રિલિમના તો લેક્ચર મળશે જ, સાથે સાથે મેન્સમાં તમને શું કરાવશે સાહેબ સમજાવશે.
પ્રિલિમ પ્લસ મેન્સ બંનેની આપણે ફીસ વિચારી છે 1499 1499 રૂપિયા, 1500 રૂપિયા આપણે કહી શકીએ. 1500 રૂપિયામાં તમને પ્રિલિમ પણ મળશે, મેન્સ પણ મળશે. પ્રિલિમમાં તમને ડેડિકેટેડ વિડીયો મળશે ટુ ડી પોઈન્ટ. ફરીથી એટલા માટે કહું છું કેમ કે વિદ્યાર્થી એવું બિલકુલ નહીં વિચારતા કે જૂના પુરાના વિડીયો આપી દેશે. અત્યારથી રેકોર્ડિંગ શરૂ થશે, એનાલિસિસ પ્રમાણે વિડીયો બનાવશું. તમને એવું હોય તો હું ડેટ સાથે કહી શકું કે આ વિડીયો આજે આપણે બનાવીએ છીએ. એકદમ સ્પેશિયલ રેવન્યુ તલાટીને ટાર્ગેટેડ વિડીયો બનાવશું. કોઈ જૂના વિડીયો નથી, પણ રેકોર્ડેડ આપવાનું રીઝન એ કે ભાઈ આપણે ઓછા ટાઈમમાં વધુમાં વધુ કરવાની છે તૈયારી. 25 જુલાઈ પહેલા છે ને તમને પ્રિલિમના દરેક સિલેબસના લેક્ચર મળી જશે, પીડીએફ મળી જશે, મટીરિયલ મળી જશે. મટીરિયલ સોફ્ટ કોપીમાં મળશે. આ સાથે પીવાયક્યુ પણ મળી જશે. 25 જુલાઈ સુધીમાં આપણે તમને પ્રિલિમનું બધું જ કરાવી દેશું અને પછી આપણે લાગવાનું છે મેન્સમાં. મેન્સની પણ એક્ઝામ આવે. મેન્સની એક્ઝામ સાહેબ 6 મહિને આવે ને તો આપણે 6 મહિના સુધી સાહેબ એને આ જ ફીઝમાં તૈયારી કરવાની છે. હવે ફીઝમાં છે ને કોઈ વિદ્યાર્થી ડિસ્કાઉન્ટ નું નહીં કહેતા, કેમ કે ડિસ્કાઉન્ટ કરીને ફીસ સુધી પહોંચ્યા છીએ. તો ડિસ્કાઉન્ટ આમાં નહીં માંગતા, કેમ કે મેન્સ પણ કરાવવાની છે, પ્રિલિમ પણ કરાવવાની છે. જૂના વિડીયો જૂના વિડીયો છે જ નહીં મારી પાસે. બિલકુલ ટેન્શન નહીં લેતા. એક સિંગલ જૂનો વિડીયો તમને મળી જાય ને તો ભાઈ જેટલા પૈસા હશે ને એના 10 ગણા તમે પાછા લઈ જાજો. હવે આટલી ફીઝ હું તો મફતમાં ભણાવી દઉં, પણ મફતમાં ભણાવવાની વેલ્યુ નથી. એવું છે ને મને ઘણા બધા પાસેથી જાણવા મળ્યું છે. એટલે તમે જો હું પેલા બહુ યુટ્યુબમાં આવતો, હવે યુટ્યુબમાં આવવાનું ઓછું કરી નાખ્યું. કેમ કે મફતમાં ભણાવીએ છીએ તો કેવું લાગે છે કે વિદ્યાર્થીઓની મફત જેવું જ લાગે. અહીંથી વિદ્યાર્થી મફત ભણે અમારી પાસે અને પછી ક્યાંકથી 7,000 નો કોર્સ લઈ આવે. આવા 5-6 દાખલા મેં જોયા ને પણ ત્યારનું વિચાર્યું કે નહીં ભાઈ આપણે મફતમાં નહીં પણ ઓછી ફીએ ભણાવશું. આપણા મેથ્સ રીડિંગના કોર્સની ફી કામ કરતા ઓછી છે. રીઝન કે ભાઈ આપણે છે ને વધારે પડતી ફીસ લેવાના કોઈ ઈરાદા નથી. પણ જેટલું અમે છે ને આખું એનાલિસિસ કરીએ અમે, હું તમને મારો હિસાબ બતાવીશ. બુકમાં લખેલો હોય કે એટલો ખર્ચો થશે, એટલું લાઇટ બિલ આવશે, એટલું ભાડું આવશે, એટલા ફેકલ્ટીના, એ પ્રમાણે પછી છે ને આપણે ફીસ રાખીએ. તો ખાલી લૂંટી લેવાના ઈરાદેથી આમ આંકડો આવ્યો હાલો 6,000 એમ ફી ના રાખી દીધી હોય, 7,000 એમ ફી ના રાખી દીધી હોય. ગામની કેટલી છે 8,000, આપણે રાખો 7,000 એમ ફી નથી રાખી. અમે 5 એકેડમીની ફી અમે નથી જોવા ગયા, પણ પ્રોપર શું કે આ બધું ખર્ચો ને એ બધું હિસાબ કર્યો હોય ને એ પ્રમાણે ફીસ રાખી છે. બરાબર, ચાલો. તો જૂના વિદ્યાર્થીઓ માટે ડિસ્કાઉન્ટ આપવું પડશે યાર, આજ મને ખબર હતી. હું છે ને એવું વિચારતો હતો પેલા 2,000 સાહેબ ફીસ રાખી દઈએ અને પછી જૂના વિદ્યાર્થીઓને એને આપણે 500 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી દઈએ. પણ વાઈટી વર્લ્ડે ભાઈ બહુ કરી છે એટલે હું અહીંયા ભણાવવાનો છું ભાઈ, બહુ કરી છે. બોલો જો હવે વાયટી વર્લ્ડ તમે એડમિશન ના લીધું ને તો તમે તમારું લોકેશન આપો. તમારે મારું બીજું કોઈ ના લે કે ના લે પણ પેલું એડમિશન તમારું હોવું જોઈએ હવે તો. પછી જો તમને ફોન કરીને એવી તૈયારી પર્સનલ ફોનમાં તૈયારી કરાવી છે તમને તો. ચાલો જીકાદરા સાહેબ તમને પર્સનલ તૈયારી કરાવશે. ચાલો તો યાર આમાં છે ને ડિસ્કાઉન્ટ બને ત્યાં સુધી ન માંગો, કેમ કે બહુ ઓછી ફીસ રાખી છે 1499. અને અત્યારના જ વિડીયો પૂરો થાય એટલે નહીં, વિડીયો પૂરો થાય હજી કોર્સ નથી થઈનો. તમે આવતીકાલે કોર્સ પરચેસ કરી લેજો. હું અત્યારે એવું હોય તો કરી દઈશ, પણ આવતીકાલ સુધીમાં તમે છે ને કોર્સ બાય કરી લેજો. બરાબર, હમણાં હું કરી દઉં છું 1499 ફીસ કરી દઉં છું. અત્યારના 5,000 ફીસ હતી એ તમે જોવો. જે વિદ્યાર્થીઓએ સાહેબ 5,000 માં એડમિશન લીધું છે આપણામાં એમને આપણે પરત કરી દઈશું, 3500 રૂપિયા પરત કરી દઈશું. કેમ કે આવું પ્લાનિંગ અમારે પણ નતું કરવું. અમે તો યાર પ્રોપર મસ્ત બેચ બનાવવા માંગતા હતા. પણ ચાલો અમે છે ને પ્રોપર બેચ જ બનાવવા માંગતા હતા, મસ્ત તૈયારી કરવા માંગતા હતા લાઈવમાં આરામથી. પણ જ્યારના ન્યૂઝ આવ્યા ને ત્યારના અમે પણ 3 દિવસથી વિચારીએ કે હવે શું કરવું, એમ કાંઈક તો લાવવું પડશે વિદ્યાર્થીઓ માટે. એટલા માટે આપણે 5,000 ના છે ને ડિસ્કાઉન્ટ કરીને ફીસ મૂકેલી છે. ઓકે, તો અત્યારના એપ્લિકેશનમાં તમને 5,000 બતાવતા હશે, પણ હમણાં જ 1499 થઈ જશે. વિડીયો પતે ને એટલે તમે કોર્સ પરચેસ કરી લેજો. જેને પ્રોપર તૈયારી કરવી છે એ અણી કાઢવા નહીં આવતા ખોટી. ચાલો હવે મેન્સમાં સાહેબ શું આપશું? આ તો આપણે પ્રિલિમની વાત કરી. પ્રિલિમમાં આપણે સાહેબ 25 તારીખ સુધીમાં બધું સિલેબસ આપી દેશું. મેન્સની તૈયારી આપણે અત્યારથી જ કરવાની છે. મેન્સમાં સાહેબ તમને દરરોજ પેપર લખવા માટે મળશે. એનું ચેકિંગ પણ રેગ્યુલર દરરોજ થશે. આ તમે જોઈ શકતા હશો T4 કોન્સેપ્ટ શું છે તમને મિતુલ સર પ્રોપર સારી રીતે સમજાવશે. અને
પછી આપણે લેક્ચર એન્ડ કરીએ. પણ મેન્સ ની તૈયારી કઈ રીતે કરવી એ પણ સમજી લ્યો. ખાલી પ્રિલિમ થી કઈ નથી થવાનું, મેન્સ અત્યારથી કરવું પડશે થોડુંક. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી સાહેબ એવા છે કે જેને પ્રિલિમ ની થઈ ગઈ હોય તો એ સાથે અત્યારે મેન્સ યસ, તો અત્યારથી જ મેન્સ કરવાના. મેન્સ આપણે અત્યારથી કરાવવાના છીએ. ઓકે, ફીસ ડબલ કરી દો. નહીં, બિલકુલ ફીસ આપણે ડબલ નથી કરવાની, એટલી જ રાખશું. ભવિષ્યમાં કોઈ તહેવારમાં કે ગમે ત્યારે કોઈ ડિસ્કાઉન્ટ નથી આપવાનું, એટલે આ જ ફીસમાં એડમિશન લેવું હોય તો લઈ લેજો. ડિસ્કાઉન્ટ નું વેઇટ નહીં કરતા, લેવું હોય તો લઈ લેજો, લેટ નહીં કરતા. ડિસ્કાઉન્ટ યાર બધું કરીને આવ્યું છે. હું 5000 માં આમ ચોકડી મારીને 1499 લખી શકતો તો, એવું બધું નથી કરવું. ઓકે, ચાલો સાહેબ, થોડુંક મેન્સ નું વિદ્યાર્થીઓને સમજાવો, પછી આપણે પૂરો કરશું. બરાબર સેશન? મોટા ભાગની વાત બંને સાહેબોએ કહી દીધી છે. હવે મેન્સ માટે તૈયારી કઈ રીતે કરવી એની આપણે પહેલા ચર્ચા કરેલી હતી. ફરીવાર થોડું હું રિવાઇઝ કરી દઉં કે આપણે જે છે એ કઈ રીતે આગળ વધવું છે. હવે તમે ચેક કરો સાહેબ, તો પ્રિલિમ અને મેન્સ બંનેનો સિલેબસમાં થોડો ઘણો ફેરફાર છે. જેમ કે સાહેબ તમે ભૂગોળની જો વાત કરું સાહેબ, તો ભૂગોળની અંદર એને ખાલી એટલું જ લખેલું છે કે ભાઈ ગુજરાત અને ભારતની ભૂગોળ. સિલેબસની અંદર જે સામાન્ય ભૂગોળ છે એની જે ખાસ ચર્ચા જે છે એને લખ્યું નથી. તો સિલેબસના આધારે જ્યારે પણ કઈ લેક્ચર આપણે અહીંયાથી શરૂ થશે એ સમયે લેક્ચર પત્યા પછી આપણે ખ્યાલ છે, આપણે સાયન્સ કોમર્સમાં જ્યારે ભણતા ત્યારે લેક્ચરની અંદર જે છે લેક્ચર પતે પછી એલટી દેતા, લેક્ચર ટેસ્ટ. સાહેબ તમને ખ્યાલ છે જેટલા એલટી માં સારા માર્ક આપણે આપેલા છે ને એટલો સબ્જેક્ટ આપણને ઈઝી લાગ્યો છે. તો મારું અહીંથી કામ એ કયું રહેવાનું છે, તો કે સબ્જેક્ટ વાઇઝ જે કંઈ પણ અહીંથી લેક્ચર લેવાય છે એની એલટી સમયસર હું કન્ડક્ટ કરાવીશ. તમે એલટી ના જવાબ લખશો, મોકલશો, ચેક થશે અને જે કંઈ પણ ખોટું હશે એ સુધરશે અને તમને જે છે એ ભવિષ્યમાં ખોટું નહીં પડે એ માટેના પગલા ત્યારથી લેવાશે. સાહેબ તમારી એલટી એકદમ મજબૂત છે, લેક્ચર ટેસ્ટ એકદમ મજબૂત છે, તો સાહેબ એ લેક્ચર ટેસ્ટ આવ્યા પછી અઠવાડિયામાં જેટલો પણ સિલેબસ ચાલે છે તો એ સિલેબસમાંથી જે 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના, 5 માર્કના જે રીતના જે પ્રશ્નો તમને મુખ્ય પરીક્ષામાં પૂછાવાના છે એની પ્રેક્ટિસ એ તમને સબ્જેક્ટ વાઇઝ કરાવવાની છે, ચેક થવાની છે. મતલબમાં જેટલા પણ કન્સેપ્ટ જે છે, ડેટા જે છે, ફેક્ચ્યુઅલ કંઈ પણ આંકડા પણ જે છે એ અગત્યના પ્રિલિમ વખતે તો કહેતા જશું કે મેન્સમાં તમારે ફરીથી કામમાં લાગવાના છે, તમારે યાદ રાખવાના છે. કમ્પ્લીટ. તો વીકલી ટેસ્ટ પછી સાહેબ મંથલી જે કંઈ પણ ચાલે છે લગભગ 1 મહિનામાં મોટા ભાગનો સિલેબસ કવર થઈ જતો હોય છે. તો એમાંથી પોસિબલ જે કંઈ પણ મહત્વના પ્રશ્નો જે છે 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના, 5 માર્કના એની પ્રેક્ટિસ એ થવાની છે. અને છેલ્લે આખરે જે ફૂલ મોક ટેસ્ટ જે છે એ પણ જે છે તમને પ્રોવાઈડ કરાવવાના છે. કમ્પ્લીટ. સાહેબ મારું નામ યાદ રાખતા નહીં, હું નોકરી કરું છું એ યાદ રાખતા નહીં સાહેબ, પણ એટલું યાદ રાખજો મેં કીધું એ પ્રમાણે જો તમે ચાલી ગયા ને સાહેબ તો મને વિશ્વાસ છે. કારણ કે છે ને આપણે જયારે પાસ થઈએ ને, જો આપણને પેલા જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી આપણા પર ડાઉટ થયા કરે સાહેબ થશે કે નહીં થશે, મારી એ જે છે એ તૈયારી બરાબર છે કે નહીં સાહેબ. પણ સાહેબ અમે ભોગવ્યું છે, ક્યાં ક્યાં અટક્યા છે, કેટલેક રહી ગયા છે, અમને ખ્યાલ છે. અમારો ભૂતકાળ છે ને બહુ ખરાબ છે સાહેબ. કેટલી બધી પરીક્ષા ફેલ થયા પછી સફળતા મળતી હોય છે. તો એ ભૂલ તમારામાં નહીં થવા દઈએ. કન્ટેન્ટ જે છે ને એ બેસ્ટ આપશું, કોરું માખણ આપશું, એમાંથી લઈ અને એ તમને અમારે પીરસવાનું છે. વિશ્વાસ રાખજો સાહેબ, ખાલી જોડાયેલા રહેજો. હે ને, તમારો હાથ અમને પકડાઈ દેજો સાહેબ. અમારે તમારો હાથ પકડવાનો છે, તમે હાથ ન પકડતા, તમારો હાથ અમને પકડાઈ દેજો. ખાલી 2 થી 3 મહિના જે અમને સમર્પિત થજો સાહેબ. જેટલું કહીએ ને એટલું કરો, આંખ મીચીને કરો સાહેબ. બાકી જોજો એક્ઝામ ખંડની અંદર તમે જયારે બેઠશો ને ત્યારે થશે કે નહીં સાહેબ મહેનત કરી છે એ પ્રમાણે પેપરમાં પૂછાયું છે, અમને આવડે છે. ત્યારે ખાલી નામ યાદ કરજો કે નહીં સાહેબ મહેનત તો કરાવી છે. બરાબર. તો આ રીતે જે છે ને સાહેબ હું હંમેશા લેક્ચર લઉં ત્યારે ખાલી ચેક કરજો સાહેબ, એ બીજી બધી વાત નહીં થાય. મારું એક જ લક્ષ્ય છે, લેક્ચરમાં બેઠેલો છોકરો છે ને એને ગરજન વાંચવાનો જ નથી. હું કન્ટેન્ટ એટલી વાર રિપીટ, જે છોકરા જોનાઈને ખ્યાલ છે, હું કન્ટેન્ટ એટલું રિપીટ કરાવીશ ને સાહેબ તમારે ઘરે વાંચવું નહીં પડે સાહેબ. અઘરામાં અઘરો સબ્જેક્ટ સાહેબ ગમ્મતની સાથે, સામાન્ય ભૂગોળ તમે સાહેબ ભણજો ક્યારે, ગમ્મતની સાથે તમને ઉતરી જવાનું છે. ગમે ત્યારે પરીક્ષામાં ગમે એમ પૂછાય ને એ સરળતાથી તમને શીરા જેમ ઉતરી જવાનું છે. બરાબર ને. અને સાહેબ બ્રહ્માસ્ત્રની વાત કરું સાહેબ તો એવું બ્રહ્માસ્ત્ર સાહેબ છોડવાનું છે, એવો રામબાણ ઈલા છે સાહેબ કે એક્ઝામ હોલ ની અંદર બેઠા હો પેલોથી લઈ અને 200મો પ્રશ્ન સુધી તમે જાઓ ને સાહેબ તમને આનંદ આવો છે, લક્ષ્યને ભેદ કરી દેવાનું છે, સમર્પિત થાય છે. 100% અમે આપીએ છીએ, 200% તમે આપજો. આ જો ખોટા ફાકા નથી, ખોટી ઊંચી વાત નથી કરવાની. તમે ડેમો જોજો સાહેબ,
તમે છે ને તમને ખ્યાલ આવી જાય કે ખરેખર મહેનત અમે કરીએ છીએ, બરાબર? અને જો બ્રહ્માસ્ત્ર જે નામ છે ને એ મિતુલ સરે ડિસાઈડ કર્યું છે. હમણાં જે સાહેબે કીધું ને એમ કે ભાઈ પહેલા ક્વેશ્ચન થી 200મા ક્વેશ્ચન સુધી બ્રહ્માસ્ત્ર. સાહેબ હજી એકવાર કહી ગયો કે બ્રહ્માસ્ત્ર શેના માટે છે? સાહેબ એક વખત થઈ જાય, એક વખત કહી જશે કે બ્રહ્માસ્ત્ર એટલે શું છે. જો ઘણી વાર કેવું હોય, બ્રહ્માસ્ત્ર યોદ્ધો ક્યારે છોડે? જ્યારે સામે વાળો યોદ્ધો છે ને એ કોઈ અસ્ત્રથી એનાથી કઈ અસર ન થતી હોય ત્યારે છે ને બ્રહ્માસ્ત્ર છોડે. બ્રહ્માનું અસ્ત્ર સાહેબ પરમ અસ્ત્ર છે. તો આપણને ખ્યાલ છે હાલમાં જે કોઈ પરીક્ષા લેવાય છે કેવા પેપર નીકળે છે, તો એવા પેપરમાં એવું અસ્ત્ર જે ફેંક્યા પછી સામે વાળો ધ્વસ્ત, એ જ બ્રહ્માસ્ત્ર સાહેબ. એ રીતે તૈયારી કરવાની છે સાહેબ. એ ખોટા ફાકા નથી મારવાના. ડેમો લેક્ચર જોજો, ખાસ ખાલી મારા પેચ મારજો સાહેબ, મારા પેચ મારી દો સાહેબ. ખાલી ભૂગોળ જવા દો, ગમે તે સબ્જેક્ટમાં તમારું લોહી પી જવાનો છે. પછી તમારું નામ મારું ભૂલું છે તો તમે મને પરસેવો ન છોડો સાહેબ, તમને પરસેવો વાળા દેવાનો છે. એવી તૈયારી તમારે પાસે કરાવવાની છે, બરાબર ને? અને સાહેબ વાયટી સાહેબ ને ખાસ કહેવાનું, એકવાર પહેલા મારા પર વિશ્વાસ કરીજો, પછી તું જોજે તારું નામ પરીક્ષામાં પાસમાં આવશે. પણ હા, બશર્ત એ છે કે તારે જે હું કહું છું ને, તમારે જે હું કહું છું ને, ખરેખર જે એ રીતે વાંચી કાઢવાનું છે, થોડુંક તપવાનું છે સાહેબ. બીજું કઈ નહીં કરતા. ફરી વાર છેલ્લું વાક્ય કહી દઉં, હું જે કહું છું ને એટલું ટાઈમે કરવાનું છે સાહેબ. ઊંઘવાનું નથી. શરીરને થાક લાગશે ને એ જાતે ઉઈ જાય. તમારે નથી સેટ કરવાનું કે 6 કલાક વાંચું, પૂરું થાય પછી હુવાનું છે, ત્યાં સુધી હુવાનું નથી. અને બાકી રેવન્યુ તલાટી જે છે કેમ પાસ નહીં થવે સાહેબ? આપણે નક્કી કરો ને સાહેબ તો પાસ થવાય જ. આપણને જ આપનો ડર છે મારથી થાય નહીં થાય, બરાબર? તો છેલ્લી વાત કહી દઉં, મેન્સ ની તૈયારીની ચિંતા કરશો નહીં. હમણાં મહિનામાં જો પરીક્ષા વહેલા લેવાય મોડી લેવાય, પણ પોસિબિલિટી કીધી મહિનામાં લેવાય તો 1 મહિનામાં એ 60 દિવસમાં પ્રિલિમ પાસ કઈ રીતે કરવી એના પર ફોકસ વધારે કરવું પડશે. અને સાહેબ જેટલું વધારે પ્રિલિમની તૈયારી કરશો ને એટલો મેન્સ માટે આપણને સમય રહેશે, એ વાતની ગેરંટી છે. એટલે આપણે એ રીતે તમારે જે છે ચાલવાનું. આ બેચ ની અંદર બધો સિલેબસ કવર થઈ જશે કે સાહેબ? આરામથી સિલેબસ જ પેલા કવર થશે. એના ઉપર આખી બેચ નું આયોજન અમે નિરાતે બેસી અને આખું ડિસાઈડ કર્યું છે કે કઈ રીતના છોકરાઓને આપી શકે. કૃણાલ સાહેબે વારે કીધું છે કે જો અહીંયા મેરિટમાં આવવા માટે તમને લાવવાનો પ્રયત્ન છે, અમે તમને એ રીતના કન્ટેન્ટ આપવાના છીએ કે મેઇન પ્રોબ્લેમ જે છે ને કે સાહેબ 1 મહિનામાં કઈ રીતના સિલેબસ કવર કરવો, તો એ કરાવવા માટે જ અમે છીએ કે તમને સ્માર્ટ વર્ક કરાવીને સરસ મજાના વિડીયો લેક્ચર આપી અને સરસ મજાનું કન્ટેન્ટ તમને એ રીતના આપવાના છે જે જરૂરી છે, જે મેરિટમાં આવવા માટે કાફી છે, બરાબર છે? જી કદાચ સાહેબ ઇકોનોમી શીખાયું છે સાહેબ, મેં તો કઈ વાયટી વર્લ્ડ ભાઈ તમે એટલા બધા યાર કોન્ટેક્ટ વાળા માણસ છો ને, તમે મિતુલ સાહેબ ને નથી ઓળખતા તો બહુ કહેવાય ને યાર. મિતુલ સાહેબે સામને ભૂગોળ આપેલું છે આખું ફ્રીમાં, બોલો લ્યો. પર્યાવરણ સાહેબ તમે જોડાઈ જાઓ, સરસ મહેનત હાથે કરશો. પણ કઈ નહીં, આપણે સરસ મજાનું જો છેલ્લી વખત કે જે પણ વિદ્યાર્થીઓ છે ને સરસ મજાની તૈયારી કરવી છે, બરોબર? એક અહીંયા એક ટીમ સાથે, અમે 2 વ્યક્તિથી બધું ના થાય. કૃણાલ સાહેબ મેથ્સ, રીઝનિંગ, ગણિત, ભૂગોળ, ઇતિહાસ, વારસો બધી ફેકલ્ટીઓની આખી ટીમ સાથે આયોજન કરી અને અમે આવ્યા છીએ, બરોબર છે? અને આખરે હજી જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે ને સરસ મજાનું કન્ટેન્ટ ભણવું છે, પરીક્ષામાં પાસ થવું છે, મેરિટમાં આવવું છે, તો દોસ્ત એના માટે હજી કહું છું, ફી બહુ મોટી એટલા જ માટે નથી રાખી કારણ કે દરેક વિદ્યાર્થી છે એ કોર્સને પરચેસ કરી શકે, બરોબર? અને એના જ માટે ફી છે એકદમ નાજુક રાખી છે. એક ફાઇનલ કહી દઈએ કે ડેમો ક્યારે આવશે. તો અત્યારે તમે છે ને એક કામ કરો, એપ્લિકેશન જો તમારા ઇન્સ્ટોલ ન હોય ને તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. ગૂગલ પ્લે સ્ટોર પરથી તમને પાટિયા એપ્લિકેશન મળી જશે. PATIYA લખજો. પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તમે, અને એમાં તમને લાઈવ બેચ જેવું લખેલું જોવા મળશે. લાઈવ બેચ, એ લાઈવ બેચમાં તમને આ બ્રહ્માસ્ત્ર બેચ મળી જશે રેવન્યુ તલાટીની. ડેમો લેક્ચર હવે યાર કેવું એક ડેમો લેક્ચર આપણે મૂકી દેશું અગત્યના વિષયના. કાલથી ડેમો લેક્ચર આપણે મૂકી દેશું. 1499 ફીસ હશે. ડિસ્કાઉન્ટ મેં તમને કીધું તેમ MRP 1499 છે, સેલિંગ પ્રાઇસ 1499 છે, ડિસ્કાઉન્ટ 0% છે. એક વખત ડેમો ખાસ જોઈ લેજો. કીધું તેમ ટુ ધ પોઈન્ટ તૈયારી કરાવવાની છે. અને બાકી જો કંઈક તમારો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે ઓલરેડી, બાકી તમારે કાંઈ પણ પ્રશ્ન હોય ને તો છેલ્લે અગેન એક નંબર આપતો જાઉં છું, 7016421989. આ નંબર ઉપર એક વખત મેસેજ કરી દેજો. જે સાહેબ જે છોકરાઓ જીકાદરા સાહેબને ઓળખે છે, મિતુલ સાહેબને ઓળખે છે, એમને પણ એક વખત પૂછી લેજો. કંઈ પણ બેચને લગતો કંઈ પણ નાનો એવો પ્રશ્ન હોય, સાહેબ સિલેબસ પૂરો થશે, આ છે તે છે, તો તમે એક વખત ત્યાં આવે કોન્ટેક્ટ કરી લેજો. બાકી આવતીકાલથી આપણે શરૂ થઈ જવાનું છે. એક દિવસે બગાડવાનો નથી. ખરેખર આપણી પાસે 1 મહિનો અને 10 દિવસ છે જૂનના, એટલે કે 40 દિવસ છે. એ 40 દિવસમાં આપણે પ્રિલિમ પૂરી કરવાની છે. ચાલો, જૂના વિદ્યાર્થીઓ માટે કંઈક ડિસ્કાઉન્ટ રાખો. 1499 ફીસ છે. ચાલો 1599 ફીસ છે,
1599 ફીસ છે, 100 રૂપિયા ડિસ્કાઉન્ટ. રેડી હવે? ચાલો, 1499 નો મારો મેથ્સ રીઝનિંગ નો કોર્સ છે. આમાં હું મૂકીશ, એમાં જે તલાટીના ચેપ્ટરો છે ને મેથ્સ રીઝનિંગ ના તમને મારા મળશે. ખાલી મારો મેથ્સ રીઝનિંગ નો કોર્સ લેવા જશો ને તો 1499 નો છે. એમાં તમારે ડિસ્કાઉન્ટ જોઈએ હજી. મેથ્સ રીઝનિંગ માં તો ક્યારેય ના માગ્યું તમે ડિસ્કાઉન્ટ. ચાલો, તો યાર ઓછી ફીસ છે, પ્લીઝ હેરાન ના કરતા ડિસ્કાઉન્ટ બાબતે, હે ને? તમારી યસ બહુ જ તમારી જેન્યુઅનલી પરિસ્થિતિ ખરાબ છે. પરિસ્થિતિ ખરાબ ઇન ધ સેન્સ કે ભાઈ કોઈ હેન્ડીકેપ સ્ટુડન્ટ છે, આ છે તે છે, જેન્યુઅનલી એવું કોઈ રીઝન હશે ને તો આપણે ફીસ કરી દેશું. અગેન કીધું તેમ કે પૈસા સેકન્ડરી વસ્તુ છે, તમને તૈયારી કરાવવાની છે, પણ જેન્યુઅનલી રીઝન હોય તો જ. બાકી ફીસ બધાને પરવડે તેવી જ રાખેલી છે. ઓકે, ચાલો. યસ યસ યસ, બિલકુલ બિલકુલ, હે ને? ચાલો, તો બસ હવે સેશન એન્ડ કરીએ. બાકી કીધું તેમ કઈ પ્રશ્ન હોય તો ખાસ અહીંયા ડ્રોપ કરી દેજો વોટ્સએપમાં, અને જેમ બને એમ વહેલી તૈયારી શરૂ કરી દો. હવે બહુ વિચારતા નહીં, ગામમાં હવે બહુ કઈ સર્ચ કરતા નહીં. ગામમાં સર્ચ કરવું હોય તો કાલનો દિવસ કરી લેજો. 1500 રૂપિયામાં પ્રિલિમ પ્લસ મેન્સની ડેડિકેટેડ બેચ મળી જાય, અને અહીંયા જે ટીમ છે, અહીંયા જે વ્યક્તિઓ અમે લાવીએ છીએ એવા વ્યક્તિઓ તમને મળી જાય, તો તમે મને કહેજો કે સાહેબ ડિસ્કાઉન્ટ કરો. તમે સામેથી કહેશો કે સાહેબ રહેવા દો, ડિસ્કાઉન્ટ નથી જોતું. હવે ચાલો, તો હેન્ડીકેપ જેવું ફીલ થાય ને, હેન્ડીકેપ નું સર્ટિફિકેટ આપો. ચાલો, ઓકે, જેન્યુઅનલી રીઝન હોય તો કહેજો, હે ને? લાઈવ નહીં યાર, લાઈવ નું કીધું તેમ ટાઈમ નથી. એવું હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. પ્રિલિમના લેક્ચર તમારા કેવા આવશે? રેકોર્ડેડ. મેન્સ માટે તમને જેટલું પણ ગાઈડ કરશું મેન્સ માટે, એ બધું લાઈવ કરશું. ઓકે, મેન્સ માટે આપણે લાઈવમાં ગાઈડ કરશું વિદ્યાર્થીઓને કે ભાઈ અહીંયા તમે ભૂલ કરો છો, તમારે આમ લખવું પડે. મેન્સમાં આપણે જે કંઈ પણ ગાઈડન્સ વાળા લેક્ચર હશે એ બધા લાઈવ આવશે. પ્રિલિમ માટે ખાલી કહું છું કે રેકોર્ડેડ સેશન તમને મળશે. રેકોર્ડેડ સેશન જૂના નથી, સ્પેશિયલ ડેડિકેટેડ તલાટી માટે રેકોર્ડ કરશું. ઓકે, ચાલો, આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય હિન્દ, જય ભારત. કાંઈ પણ પ્રશ્ન હોય તો દરેક વિદ્યાર્થી અહીંયા પૂછી શકે છે. બસ એકવાર વિશ્વાસ કરજો. જો તમે ક્યાંય બીજી જગ્યાએ કઈ શું કઈ છેતરાણા આવું તો એવું અહીંયા બિલકુલ નહીં બને. અમે કોઈ કોચિંગ માફિયા નથી, અમારી કોઈ બહુ મોટી કોચિંગ એકેડમી નથી. અહીંયા જેટલું અમારાથી થઈ શકે એટલું કરીએ છીએ. સેમ મેથ્સ રીઝનિંગમાં તમારું જોયું હશે, હું એકલા મારાથી જેટલું થતું હોય એટલું કરતો. અહીંયા કોઈ ટીમ નથી 5 માણસોની એક પીપીટી બનાવવાનો ને કારણે હું બધું મારી રીતના લડતો હોઉં. એવી જ રીતના અહીંયા પણ આપણા બેચમાં પણ અમારી રીતના અમે 100% આપવાના છીએ. પ્રશ્નો તમે અમે છે ને અમારા પ્રશ્નો જાતે કાઢીએ. અમારી પાસે કન્ટેન્ટ ડેવલપરો ના હોય. અમે છે ને અમારા પ્રશ્નો જાતે, અમે અમારી પીપીટી છે ને જાતે બનાવી દઈએ. અમારી પાસે છે ને કન્ટેન્ટ ડેવલપરો ના હોય કે ભાઈ આટલું કરીને ટીક કરીને આપી દઈએ, એવું ના હોય. હવે તમે વિચારી લો કે અમે એટલી મહેનતથી બધું કરતા હોઈએ તો અમારી રીતે જ કરતા હોઈએ. ઓકે, તો તમને સારું જ મળવાનું છે. ઓકે, ચાલો. આન્સર તમારા રેગ્યુલર ચેક થશે ને તમને ચેક કરીને એ પણ કહેશું કે અહીંયા ભૂલ કરો છો. તમને એક છે ને વ્યક્તિ તમને આપી દઈશું. એ વ્યક્તિ છે ને તમને દરરોજ શું કહે તમને ગાઈડ કરશે. પર્સનલ ડેડિકેટેડ વ્યક્તિ યાર આપ્યો છે ને મેં. ડેડિકેટેડ વ્યક્તિ આપણે રાખેલા છે શિવાંગ સરને. શિવાંગ સરને આપણે ડેડિકેટેડલી મેન્સ માટે રાખેલા છે કે જે તમને સ્પેશિયલ ગાઈડ કરશે. ઓકે, ચાલો, આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.